આજના આ તોફાની વાતાવરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો આપણે એવી ઘણી દુકાનો જોઈ છે જે દુકાનોમાં બિલકુલ માલ હોય નહીં અને છતાં ગ્રાહકી બરાબર જામી હોય. બરાબર આવી ઘટના અત્રે શોકમગ્ન હાલતમાં બેઠેલા વયોવૃદ્ધ વડીલના જીવનમાં પણ બની છે. માલ ન હોય અને ગ્રાહકી જામી હોય એ હું એટલા માટે કહું છું કે ભાઈ શ્રી વડીલ શ્રી વિનોદ ભટ્ટને જીવનમાં એક હાર્ટ એટેક પણ આવેલો છે. દરેક ગામમાં ખમણની દુકાન હોય પણ કોઈ ચોક્કસ દુકાનના ખમણ વધારે વખણાય કારણ કે એનો વઘાર બરાબર ટિપિકલ હોય. એમ દરેક સાહિત્યમાં ગમે તે ભાષાનું હોય ગમે તે દેશનું હોય એમાં હાસ્યનું સર્જન સતત થતું રહ્યું છે. અને એ હાસ્યના સર્જનમાં આપણે ત્યાં વિનોદ ભટ્ટ એ વિશિષ્ટ વઘારવાળા તરીકે ઓળખાય છે. એની એક આગવી શૈલી છે, એની એક આગવી છાપ છે, એની એક આગવી રીતિ છે, આગવી વિચારસરણી છે. આમ તો વિનોદ, એમનું નામ વિનોદ, એ બહુ મોટો ગંભીર અકસ્માત છે. બાકી એ ભલભલા ફંક્શનોમાં શોક સભામાં બેઠા હોય એવા મોઢે અને એવા કપડે બેઠા છે અને આજે એ રીતે બેઠા છે. ગુજરાતી સાહિત્ય પરિષદને અત્યારે જેટલા વર્ષ થયા એટલા વર્ષે એના વિધાતાએ એવું લખ્યું હતું કે હે સાહિત્ય પરિષદ જા, તને આટલા વર્ષ થાય એટલે તને લોઢાના પાયે શનિ નડશે. એટલા વર્ષ થઈ ગયા તોય સાહિત્ય પરિષદમાં કોઈ ઉથલપાથલ ન થઈ. બધા સાહિત્યકારો ચિંતામગ્ન હતા અને અચાનક એક દિવસે સવારે પેપરમાં વાંચ્યું કે વિનોદ ભટ્ટ આગામી વર્ષથી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થવાના છે. ત્યારે એ ઘટના ખરેખર સાચી પડી એવું લાગ્યું. અત્યારે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે. અને શનિ માણસને ગમે તેવી દશામાં એક્ટિવ કરી દે એમ વિનોદ ભટ્ટે શનિની ભૂમિકા ભજવીને દોષ વરી લઈને પણ સાહિત્ય પરિષદને ખૂબ જાગૃત કરી છે, ખૂબ એક્ટિવ કરી છે અને એના અંદરના અને બહારના દરેક પ્રશ્નોનો સુમેળભર્યો ઉકેલ આણ્યો છે. 1838માં જન્મેલો આ શખ્સ આમ તો BA LLB છે. ઇકોનોમિક્સ સાથે એમણે BA પાસ કર્યા પછી ઇન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સની સલાહો આપે છે. દેગામ તાલુકાના નાદોદ ગામમાં આ ભૂલ સર્જાઈ હતી. 50થી વધુ પુસ્તકો લખનાર આ માણસને સરકારે પણ ભૂલ કરીને અકાદમીના આમ તો 5 પારિતોષિકો છે પણ સરકારે પણ ભૂલ કરીને 6 પારિતોષિકો આપી અને 5 પોતાની મર્યાદામાં જે પારિતોષિકો છે એ આ માણસ માટે ઓછા છે એમ કરીને એક બોનસ રૂપે 6થું પારિતોષિક પણ એમને આપ્યો છે. એ ઉપરાંત કુમાર ચંદ્રક, જ્યોતિન્દ્ર દવે, રણજીતરામ એવોર્ડ આ બધા જ એમને મળેલા છે. આમ તો વિનોદભાઈ આપણે ત્યાં છેલ્લા 30 વર્ષથી ઇદમ તૃતીયમ તરીકે ખૂબ જાણીતા છે. એમણે જ હમણાં કહ્યું કે હું શાંતિથી બેંકમાં કંઈક પૈસા ઉપાડવા ગયો તો 2 કેશિયર અંદર વાતો કરતા હતા. મને જોઈને કે આવો સાહેબ આવો સાહેબ. પછી એક કેશિયરે બીજા કેશિયરને કહ્યું સાહેબને ઓળખો છો? કે ના નથી, મૂર્ખ ઓળખતા નથી કે છેલ્લા 30 વર્ષથી ગુજરાત સમાચારમાં લખે છે ને તમને ખબર નથી? એટલે પેલા ધીમે રહીને જવાબ આપ્યો કે મારે ત્યાં તો સંદેશ આવે છે. વિનોદભાઈનું એવું માનવું છે કે આપણે ગમે એટલા ઊંચે ચડીએ પણ આ પ્રજા આપણને ગમે ત્યારે નીચે ઉતારી દે છે. મેં પ્રયત્ન એમને ઊંચે બેસાડવાનો કર્યો છે. તમે કેવો પ્રયત્ન કરો છો એ પ્રશ્નોત્તરી દરમિયાન એમને ખબર પડશે. 50થી વધુ પુસ્તકો લખનારા માણસે અમદાવાદથી તે છેક સાક્ષરભૂમિ નડિયાદ સુધીનો અત્યાર સુધીમાં પ્રવાસ ખેડી ચૂક્યો છે. જ્યોતિન્દ્ર દવે, ચીનુભાઈ નાયક ઉર્ફે ફિલસુફ, તારક મહેતા, ધનસુખલાલ મહેતા જેવા અનેક હાસ્યકારોનું એમણે સંપાદન, શ્રેષ્ઠ હાસ્ય રચનાઓનું સંપાદન કર્યું છે. અને એમને એટલો બધો વિશ્વાસ હતો કે છેવટે મારે પણ મારી જ હાસ્ય રચનાઓનું સંપાદન કરવું પડશે, બીજો કોઈ મારી વારે નહીં આવે, એટલે આપ મુઆવીને સ્વર્ગે ન જાઓ એ રીતે એમણે એમની હાસ્ય રચનાઓનું પણ ઉત્તમ સંપાદન કર્યું છે, જે BA થી MA સુધી અનેક યુનિવર્સિટીઓમાં ટેક્સ્ટ બુક તરીકે પણ સ્વીકારાયું છે. વિનોદલક્ષી વ્યક્તિ ચિત્રોમાં વિનોદ ભટ્ટ માટે કહે છે કે આમ તો હું બિલકુલ દંભ વગરનો નિરાડંબરી માણસ છું. બસ હું દંભી નથી, એટલો દંભ, એટલો સૂક્ષ્મ દંભ હું કરી શકું છું. અને અજાત શત્રુની સાથે સાથે અજાત મિત્ર પણ છું.
અજાત શત્રુ એટલા માટે છું કારણ કે હું ડરપોક છું અને મને શત્રુ બનાવવાની બહુ બીક લાગે છે. નર્મદ, જ્યોતિન્દ્ર, ચાર્લી ચેપ્લિન, મુનશી જેવા વિનોદલક્ષી વ્યક્તિ ચિત્રોથી એ આપણે ત્યાં ખૂબ જાણીતા બન્યા છે. આવા સરસ માણસનું આપણે બહુ સારી ભાવનાથી ગંગાજળ આપીને સ્વાગત કરીએ છીએ અને એ સ્વાગત માટે એ પોતે જેને ગુરુ તરીકે ઘણીવાર સ્વીકારે છે કે ભાઈ એ મારા વડીલ બંધુ છે, એમણે મને ભણાવ્યો છે, એવા નડિયાદના જ આ ટ્રસ્ટ સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલા એવા બકુલ ત્રિપાઠી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. બકુલભાઈ ઉપર સ્ટેજ ઉપર આવે પ્લીઝ. आवाहनं न जानामि न जानामि तवार्चनम् पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष महेश्वर. મુંબઈની એક નાટ્ય સંસ્થા અમદાવાદમાં નાટક લઈને આવી. પહેલો જ ખેલ અમદાવાદમાં પાડવાનો હતો. કંઈ ટિકિટો બરોબર ગઈ નહીં, 10% ટિકિટો વેચાઈ હતી. એટલે એના નિર્માતાએ મને ફોન કર્યો કે ભાઈ વિનોદ, તમે તમારા મિત્રો, સગાવાલાઓ, પડોશીઓને લઈને આવો અને અમારો હોલ ભરચક કરી આપો. પછી અમે એ રીતે હોલ ભરચક કરી આપ્યો અને નાટક શરૂ થયું. 2 મિનિટ થઈને લોકો ઊભા થઈ ગયા. કેટલાક લોકો જે ટિકિટ લઈને આવ્યા તે લોકો ઊભા થયા, બૂમ પાડી કે આ નાટક બોગસ છે, પૈસા પાછા આપો. પડદો પાડી પ્રોડ્યુસર બહાર આવ્યા, કહે છે કે જેને પૈસા જોઈએ બહારથી બારી ઉપર જાઓ, આપી દેશે, લઈ લો. લોકો દોડ્યા હતા. 80% કરતાં વધારે તો કોમ્પ્લિમેન્ટરી હતા, એટલે સ્કોલરશીપમાં હતા. તો હું બહાર એ લોકોની જોડે ઊભો હતો તો બારી પાસે એક માણસ ઊભો રહીને ટાટને કહે છે કાનમાં ધીમે રહીને કે ભાઈ આમ તો હું પાસમાં આવ્યો છું, પરંતુ મને રિક્ષા ભાડું મળી શકે ખરું? એટલે એ શહેરનો હું વતની અને મારા આવવા પહેલાં 80% હોલ જો ભરેલો જોઉં એનો જે આનંદ, કારણ કે બીજું નડિયાદ પર મેં જોયું છે. આજથી 17 વર્ષ પહેલાં આ જ ગામમાં 4 જણા ભાષણ કરવા આવ્યા હતા. એમાં ડૉક્ટર ચંદ્રકાંત મહેતા, જે હમણાં 2 દિવસ પહેલાં આવી ગયા અહીંયા, ઉપકુલપતિ, એ કુમારપાળ દેસાઈ, ડૉક્ટર મધુસૂદન પારેખ અને હું. 1000નું ઓડિયન્સ હતું નડિયાદમાં જ. વક્તાને બોલવા ના દે, તાલીઓ પાડે, ચીસો પાડે, હોંકટા કરે. 3 વક્તા માંડ પૂરું કરીને બેઠા. પછી હું બોલવા ઊભો થયો, અવાજ ચાલુ હતો. એટલે મેં કહ્યું કે ભાઈઓ, માત્ર પેલા ખૂણામાં 25 જણા જ અવાજ કરે છે, તમે આટલા બધા લોકો શરમાળ છો કે કશું કહેતા નથી એમને? બધા ઊભા થઈ ગયા અને કંઈક એકે લાકડી લીધી, બધા નાસી ગયા અને પછી કાર્યક્રમ થાવ. એટલે જે શિસ્ત અહીંયા આજે જોઈ મેં, એ નક્કી કર્યું કે એ વખતે કે આપણે નડિયાદ તો જવું નથી જ. હર્ષિતભાઈએ કહ્યું કે ના, એ ઓડિયન્સ બદલાઈ ગયું છે. હવે સજ્જન માણસો પણ આવે છે અહીંયા, એટલે દુર્જન વક્તાઓને પણ સહન કરે છે. એટલે તમે ચોક્કસ આવો. અને એટલે હું
અહીંયા આવ્યો. જીવનમાં હાસ્ય નામનો મારો વિષય છે. કોઈ માણસ કેળાની છાલ પરથી લપસી પડે તો જોનારને શું આવતું હોય છે, પણ જે પડે માણસને એટલું શું આવતું નથી. એટલે આપણે આ વાતને હાસ્ય અને કરુણ, કોમેડી અને ટ્રેજેડીને સ્થૂળ દાખલો આપવો હોય તો એવો અપાય કે કોઈ પતિ પોતાની પત્નીને દોરડાથી બાંધીને ચાબુકે ફટકારે તો એ ટ્રેજેડી છે. પરંતુ પત્ની પોતાના પતિને દોરડાથી બાંધીને ચાબુકે ફટકારે તો એ કોમેડી છે. આમાં સાધનો એના એ છે, ક્રિયા પણ એ છે, પરંતુ કરતા કર્મ બને છે, કર્મ કરતા બને છે, ત્યારે કોમેડી ટ્રેજેડી બને છે, ટ્રેજેડી કોમેડી બને છે. એટલે આપણે કેળાની છાલની વાત કરી. મારા વિશે ભાઈ હસીતે કહ્યું કે તેઓ શ્રી BA with ઇકોનોમિક્સ છે. હું ભણવામાં પહેલેથી જ ભારત જે ગરીબીની રેખામાં જીવે છે, બિલો એવરેજ, એમાં ભણવામાં મારી એ રેખા હતી. સ્કૂલમાં ભણવા જતો ત્યારે વાર્ષિક પરિણામ આવવાનું હોય તો મારા મામા એ સ્કૂલમાં ટીચર, ધ ન્યૂ હાઈસ્કૂલ, તો મામા પ્રમોશનના નિયમો જોવા માંડે કે કયો નિયમ લાગુ પડશે તો ભાણો પાસ થશે. કેમ કે કોઈ વિષયમાં 32, કોઈમાં 35, કોઈમાં 27, કોઈમાં 28 એવા માર્ક્સ આવતા હતા. અને મારા પિતાશ્રી મને રિઝલ્ટના 2 દિવસ પહેલાં મારવાનું શરૂ કરી દે. ધીરે જ નહીં, ખબર જ હોય કે પરિણામ શું આવવાનું છે. અને હું એક આજ્ઞાંકિત પુત્ર હોવાને કારણે મારા પિતાશ્રીને એમની માન્યતામાં ક્યારેક ખોટા પડવા દેતો નહોતો. પણ આમાં શું કે સ્કૂલમાં ઇતર પ્રવૃત્તિ એટલે તોફાન એ મને વિશેષ ગમે. કોઈ પણ સાહેબ ભણાવતા હોય તો વચ્ચે અટક ચાલુ કરવાનું. એકવાર ભૂગોળના સાહેબ પૃથ્વીનો ગોળો લઈને આવ્યા તો મેં આંગળી ઊંચી કરી કે અરે ભાઈ, મેં ભણાવવાનું શરૂ નથી કર્યું, પહેલાં તકલીફ. સાહેબ એક પ્રશ્ન છે. તો બોલો. સાહેબ, તમે ગયા પિરિયડમાં ભણાવ્યું હતું કે પૃથ્વી ગોળ છે ને ગોળ ગોળ ફરે છે. જો ખરેખર તેમ જ હોય તો આ એટલાન્ટિક સમુદ્ર છે ઢોળે કેમ જતો નથી સાહેબ? પછી એકવાર મને ભૂગોળ તરફ બહુ પ્રેમ. સાહેબ બેઠા ને તરત આંગળી ઊંચી. શું છે ભાઈ? સાહેબ, ધારો કે મારે અહીંથી અમેરિકા જવું હોય તો પહેલું સ્ટેશન કયું આવે? બેસી જાઓ, એ આપણા કોર્સમાં નથી. એમાં કોઈ સાહેબને નહીં જ આવડતું આવું એટલે બોલે છે. એમ સાહેબ, પણ જસ્ટ ફોર નોલેજ સર, જ્ઞાન સમૃદ્ધ થવું છે. તારે અમેરિકા જવું છે? હા સાહેબ. ચાલે એવું નથી? ના સાહેબ. પહેલાં મુંબઈ આવે. હું કહું સાહેબ ખોટું, પહેલાં મણિનગર આવે. એટલે આવું થાય એટલે શું થાય કે જ્યારે ઇન્સ્પેક્શન આવવાનું હોય તો એના આગલા દિવસે સાહેબ મને બોલાવે, ખભે પ્રેમથી હાથ મૂકે, કે વિનોદચંદ્ર, માન ઉઠી જાય આપણું, આવતીકાલે ઇન્સ્પેક્શન છે, તમે ના આવતા. એટલે એ દિવસોમાં મને ઇન્ફેક્શનનું અને ઇન્સ્પેક્શનના માનનું બીજા દાડે એમ 2 રજાઓ મળતી હતી. પછી 1955માં મેટ્રિકમાં હું પહેલા ટ્રાયલે 35 માર્ક્સથી પાસ થયો, 35% માર્ક્સથી. એટલે મારી બાએ મારા બાપુને કહ્યું કે આપણો વિનુ પહેલા ટ્રાયલે પાસ થયો, આપણે પાર્ટી કરવી જોઈએ, લોકોને આઈસ્ક્રીમ ખવડાવીએ. પિતાશ્રી કહે છે, જુઓ, તમારા દીકરાના 35% માર્ક એનો અર્થ શું થયો કે આપણે જો પાર્ટી આપે તો એવો અર્થ થાય કે આપણે એના 65% અજ્ઞાનની ઉજવણી કરવાની છે એમને. છતાં બાએ આગ્રહ કર્યો તો પિતાશ્રી કહ્યું કે એક કામ કરો, 1 અઠવાડિયું ખમી ખાઓ, જો રિઝલ્ટમાં ફેરફાર નહીં આવે
તો આપણે ચોક્કસ પાર્ટી આપીશું. હજુ આજની તારીખમાં પણ છાપામાં કોઈ ચોખ્ઠું વાંચવા મળે કે એસએસસીનો છબરડો પકડાયો તો ધાસકો પડે છે કે સાલી આપણી વાત તો નહીં હોય ને. તમે બધા આ વાતે હસી રહ્યા છો. આ વિનોદ ભટ્ટ કેળાની છાલ પર ઉભેલો માણસ છે. એ વખતે મને હસવું નહોતું આવતું, કારણ કે આ બધું મારા જીવનની આ બધી ટ્રેજેડીઝ હતી. પછી કોમર્સ કોલેજમાં દાખલ થયેલો. એચએલ કોલેજ ઓફ કોમર્સમાં બકુલભાઈ સાહેબ મારા ગુરુ પગે લાગ્યો ને, મને કે બરોબર પગે લાગ્યા છે. સાહેબ બરોબર ભણાવતા નહોતા, ત્યાં એટલે હું નપાસ થતો હતો. તો ઇન્ટર કોમર્સમાં 2 વાર નપાસ થયેલો. પછી હવાફેર માટે આર્ટ્સમાં ગયો. ત્યાં શ્રી યશવંત શુક્લા મારા પ્રિન્સિપલ, રામાનંદ કોલેજ, પહેલો જ દિવસ કોલેજમાં અંગ્રેજીના સાહેબ અંગ્રેજી ભણાવતા હતા. મારી બાજુમાં મારો સાળો બેઠો હતો, જે ખરેખર મારો સાળો નહોતો, પણ સાળો થવા પ્રયત્ન કરતો હતો. તેની બેનના વખાણ કરતો હતો. મેં કહું હમણાં નહીં, પછી બીજા પિરિયડમાં સાહેબ જોઈ ગયા, સ્ટેન્ડઅપ, શો મી યોર કાર્ડ. એ શો એટલે બતાવો, હું એવું ભણ્યા અમે, એટલે મેં આગેથી બતાવ્યું આમ કરીને. પછી ચાલી ગયો ક્લાસરૂમ છોડીને. બીજે દિવસે 3 પટાવાળા, 4 કારકુનો અને 5 પ્રોફેસરની મદદથી પ્રિન્સિપલની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો મને. યશવંતભાઈ શુક્લે મને કહ્યું કે મારા પ્રોફેસરનું તમે અપમાન કર્યું છે કાર્ડ નહીં આપીને. એ એમ કહે છે કે કાં તો આ વિદ્યાર્થી આ કોલેજમાં નહીં અથવા હું નહીં, તો બોલો મારે શું કરવું? મારો સ્વભાવ પરગજુ ખરો. એટલે મેં કહું સાહેબ એક કામ કરો, એમને રાખો, કારણ કે મને તો ક્યાંક એડમિશન મળી જશે. પણ એમને જો અંગ્રેજી ભણાવતા મને નહીં ફાવે સાહેબ. અને યશવંતભાઈની વિનોદ વૃત્તિ બહુ ઊંચા પ્રકારની હોવાને કારણે એમણે ખાનું ખોલીને મને કોલેજમાંથી કાઢી મૂકવાનો જે પત્ર હતો એ હાથમાં આપી દીધો કે લો આ લઈ જાઓ અને બીજી કોઈ કોલેજને લાભ આપો તમારો. એટલે મિત્રો, અમદાવાદની ઘણી બધી કોલેજોમાં ના પ્રોફેસરોને મેં મારા ગુરુ હોવાનો લાભ આપ્યો છે. બસો એક જ છે કે SR ભટ્ટ સાહેબ, અમારા સંત પ્રસાદ ભટ્ટ, એમના વિદ્યાર્થીઓનો મને લાભ નહોતો મળ્યો, કારણ કે એ મહિલા કોલેજના આચાર્ય હતા. પણ આ બધું જે વાત કરી, હાસ્ય અને ટ્રેજેડી, કોમેડી, પણ મુખ્યત્વે હું મારી જાતને હાસ્ય લેખક કરતાં વ્યંગ લેખક તરીકે વધારે ઓળખાવાનું પસંદ કરું. કારણ કે કોઈ પણ ચીજ, વેદના શબ્દ છે, તમને કંઈક કશું વાંચતા, સાંભળતા કે જોતા વેદના થાય, અને તમે દ્રવીને કંઈક કશું પણ તમે લખો, અભિવ્યક્ત કરો, તો એમાંથી વ્યંગનો જન્મ થાય છે. એટલે વ્યંગ અથવા સેટારની જનની, એની મધર પીડા છે, વેદના છે. ઉદાહરણ તરીકે કોઈ એક કાળિયાને, નિગ્રોને અમેરિકામાં પૂછવામાં આવ્યું કે ધાર કે તને અમેરિકાનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવે તો તું સૌથી પહેલું કામ શું કરે? તેણે કહ્યું, આ પેલું વ્હાઇટ હાઉસ છે ને, એનું નામ બદલી નાખો. વ્હાઇટ લોકોએ જે ત્રાસ ગુજાર્યો છે એનું આ તરતનું રિએક્શન. એટલે વેદનામાં હાસ્ય, વ્યંગમાં હાસ્ય આવે એવું જરૂરી નથી. તમને ચીસ પણ પડી જાય. કલકત્તામાં પગ રિક્ષાઓ હવે બંધ થવાની છે, પણ એક મુસાફર ઊભો હતો ફૂટપાથ ઉપર, પગ રિક્ષાવાળો નીકળ્યો એટલે પૂછ્યું આવું છે? સાહેબ બેઠ જાઓ. પહેલાં ચાલુ કરવા પ્રયાસ કર્યો પગથી, તો પગે પાટો બાંધ્યો હતો. તો મુસાફરે પૂછ્યું કે ભાઈ તું રિક્ષા कैसे चलाएगा? तेरे पाँव में तो पट्टी बंधी हुई है. रिक्शा वाले कहूँ साहब ये रिक्शा है ना, पाँव से नहीं
पेट से चलता है वेदना। हसવું આવે એ જરૂરી નથી. એમાં જે કાર્ટૂનની કળા કઈ છે, મારા શિવભાઈ પંડ્યા એક કવિ પણ હતા અને કાર્ટૂનિસ્ટ પણ હતા. એનું કાર્ટૂન હતું કે એક સ્ત્રીના હાથમાં ભીખનું આંડું છે અને ભીખ માગી રહી છે. બે જીવી છે, પ્રેગ્નન્ટ છે, એના પેટમાં બાળક છે, એના હાથમાં પણ એક નાનકડું સકોરું છે. બસ વાત પૂરી. કશી કોમેન્ટ નથી, કોઈ વાક્ય નથી. એટલે તમે જે કેળાની છાલની વાત કરી, તો એક આપણા બીજા એક માણસ, જે મેં વિનોદની નજરેની વાત કરી, ભાઈ હસીતભાઈએ, મેં એક ચંદ્રવદન મહેતા, ચંચી મહેતા, સીસી મહેતા, ચાંદા મામા, કોઈને કોઈ તમે ભણ્યા હશો એમના વિશે, એમનો પાઠ ભણ્યા હશો. એમની એક કિસ્સો મેં લખ્યો છે પુસ્તકમાં. એવું છે કે એ જ્યારે સુરતમાં રહેતા હતા, તો સામજ મોહલ્લામાં રહેતી એક છોકરી જોડે વિવાહ થયો. એટલે એમણે એક પ્રેમપત્ર એ છોકરીને ફટકાર્યો. પણ થયું એવું કે પત્ર છોકરીના હાથમાં આવે પહેલાં બાપાના હાથમાં આવી ગયો. બોલાવ્યા, કહ્યું, ચંદ્રવદન કુમાર, તમે હજુ કુમારા છો, મારી દીકરીને તમે આ રીતે કાગળ નહીં લખી શકો. લગ્ન થાય બધી કોથળો ભરીને કાગળ લખજો, હું આડો નહીં આવું, અત્યારે એક પણ કાગળ નહીં લખાય. અને ચંદ્રવદન એ વાતે માઠું લાગ્યું કે આ સ્ત્રી મારું કાગળિયું વાંચવી શકે નહીં, મને શું સાચવવાની, મને સમજાતું નથી. મિત્રો, કે બધા કેમ સ્તબ્ધ થઈ ગયા છો તમે બધા? ખોટું ખોટું બી હસો તો ખરા, જેથી મને બોલવાની પ્રેરણા મળે. કારણ કે બિલકુલ કંઈક તમે નોન પ્લસ થઈ ગયા છો. એટલે હું પોતે પણ મને પરસેવો વળી રહ્યો છે સાચું કહું તો. એ તમારે શું જોઈએ છે? આઈ વોન્ટ ટુ નો ફ્રોમ યુ. હર્ષિતભાઈ ક્યાં છો? હર્ષિતભાઈ કદાચ એવું મને કશું બી બધાને કહ્યું, જો ખબરદાર કોઈ હસતા નહીં હો, આપણા સારા મહેમાન આવવાના છે. એટલે નથી હસતા કે શું છે, કંઈ ખ્યાલ નથી આવતો. પણ મને લાગે છે કે આપણે બોલવાનું અહીંયા અટકાવી દઉં છું. તમે ઈચ્છતા હોય તો પ્રશ્નો પૂછી શકો છો, જવાબ મળશે. લાગે છે એ મને વચગાળાની રાહત રૂપે રજૂ, એટલે એમ પૂછે છે કે તકલીફ શું છે. એટલે એમને ખબર નથી કે અમારે ત્યાં એવો નિયમ છે કે જ્યારે ગામના મોટા માણસો પહેલી લાઈનમાં બેઠા હોય ત્યારે કોઈની મજાલ છે કે હસી શકે. અનુભવ છે. ના, એક કાર્ટૂન યાદ આવ્યું. એ કાર્ટૂન લક્ષ્મણનું હતું. એટલે એક પ્રધાન બોલતો હતો અને બધા પથ્થરમારો કરતા હતા. એટલે એને પેલું સમજાવે છે કે ભાઈ જો સાહેબ, તમારા હિન્દી, અંગ્રેજી કે તમિલ ભાષા સામે તમે બોલો એમાં વાંધો નથી, તો બોલો એની સામે વાંધો છે. એ જો એવો બી કંઈ વાંધો હોય તો પણ, કારણ કે તમે લોકો ટિકિટ ખર્ચીને આવ્યા છો એવું મને કહેવામાં આવ્યું છે. એટલે તમને અધિકાર છે ટૂચકા સાંભળવાનો, પણ એ મારું કામ નથી. કદાચ આઈ એમ મિસફિટ હિયર. ટૂચકા કહી શકે ને હસાઈ શકતો નથી. કારણ કે અમદાવાદ જવાનું છે મારે, ત્યાં પરિષદનો પ્રમુખ પણ છું. અને ત્યાં લોકોને ખબર પડે કે આ ટૂચકા કહી આવ્યા છે, રાજીનામું માગી લે. હર્ષિતભાઈ તમે પણ હસતા નથી યાર. આ બધા વતી હું આપને વિનંતી કરું છું કે અમારું હાસ્ય બહુ સૂક્ષ્મ હાસ્ય છે. અમે અંદરથી હસીએ છીએ. અમે સાક્ષર ભૂમિના માણસો છીએ. તમે અમારે ત્યાં જે 9 સાક્ષરો થઈ ગયા, પાઘડીવાળા, ગંભીર મોઢાવાળા, એ લોકોએ પણ એવું અંદરથી રાત્રે સપનામાં આવીને અમને વિનંતી કરેલી કે જ્યારે જ્યારે એક બકુલ ત્રિપાઠી નામનો શખ્સ આ ગામમાં આવે ત્યારે અમારા મોઢા પર પડદા પાથરી, અમારા એની પર ફોટા પર પડદા મૂકી દેજો. કારણ કે આ એક જ નાપાક પાક્યો છે જેણે બધાને હસાયા છે. અમે તો ગંભીર માણસો છીએ, હસાવાનું અમારું કામ નહીં. પણ અહીંયા જે ઓડિયન્સ બેઠું છે વિનોદભાઈ, એમના વતી હું આપને વિનંતી કરું છું કે જે નથી હસતા એ લોકો ખરેખર માણે છે. એટલી વિનોદભાઈ તરફથી બધાને વિનંતી કરું કે તમે જો માણતા હો અને તમારા હાથમાં કંઈ વાગ્યું ન હોય
અને તમને જો તાળી પાડવામાં બીજી કોઈ શરમ ન આવતી હોય અને આપણે આ કહેવાતા દંભી સમાજમાં પેન્ટમાંથી હાથ ન કાઢવા માગતા હોઈએ તો એવું ન રાખશો. આપણે જો વ્યાખ્યાનને માણવાનું જ હોય તો માણવાનું. બીજી વિનંતી કે અહીંયા જીવનમાં હાસ્ય એ બહુ ગંભીર વિષય છે, એટલે ટૂચકાઓની જરૂર નથી. અને બકુલભાઈને કહું છું કે એમના કાન બંધ કરી દે, એટલે ત્યાં જઈને કોઈને ફરિયાદ કરે નહીં કે રાજીનામું, એક તો મહાપરાણે આવી પોસ્ટ મળી હોય એટલે તમે રાજીનામું નહીં માગે, ચિંતા ન કરશો. થેન્ક યુ વેરી મચ. એટલી અમે ખાતરી આપીએ છીએ કે આ ઘરની વાત ઘરમાં જ રહેશે અને નહીં કે તમે ટૂચકા પણ કહી શકો છો. તમારા પ્રેમ પત્રો વાંચો તોય ઘણું છે. જો કે એક વાત કહું કે બકુલભાઈને મેં લાલચ આપી છે કે અમદાવાદમાં મારી જોડે ગાડીમાં લઈ જઈશ, એટલે કદાચ ગાડીની શરમે પણ હું તો જે બોલું છું એ જ બોલવાનો છું કે પેલી વેદનાની વાત હજુ પણ મારા મનમાં રમ્યા કરે છે. કટોકટી ઇન્દિરાબેન ગાંધીએ નાખી હતી, તમે જાણો છો. પાગલો ઉપર ડાપણના હુમલા આવી જતા હતા, એ દિવસો હતા. અને ત્યારે અમને કહેવામાં આવતું, મને ખાસ બોલાવીને અમારા તંત્રીએ કહ્યું હતું કે વિનોદ ભટ્ટ, તમને કે મને ચટ્ટાપટ્ટાવાળા કપડાં સારા નહીં લાગે અને જેલમાં ડાયાબિટીસની ગોળીઓ મળતી નથી, માટે કૃપા કરી જરા હાથ જરા હળવું રાખજો. પણ સ્વભાવ એવો કે જે ન કે ડૉક્ટર ના કે ખાવાનું મન થાય. આજે પટેલ ડૉક્ટરને ના કહો, ડૉક્ટર સાહેબ ના કહે તારે શ્રીખંડ ખાધો જ છે મેં, એમ એ વખતે કહ્યું. એટલે મને હંમેશા લખવાનું મન થાય કે કંઈક કટોકટીની વિરુદ્ધ લખવું જ. તો લખ્યું હતું કે એક પાગલ ઇન્દિરાબેનના બંગલાની બહાર ઉભો બૂમ પાડતો હતો કે માત્ર એક જ વ્યક્તિને કારણે આખો દેશ બરબાદ થઈ ગયો છે. બધા ભેગા થઈ ગયા અને પેલા મારતા મારતા પોલીસ ઘેટા લઈ ગયા. ઓફિસરે બોલાવીને માર્યો પાછો ખૂબ. પૂછ્યું કે બોલ, તું શું કહેતો હતો, કઈ વ્યક્તિને કારણે આખો દેશ બરબાદ થઈ ગયો છે? એ બોલ્યો, હિટલર. હસી પડ્યો કે ભલા માણસ, તો પહેલા બોલો તો માર ના ખાવો પડે જ ને, કે છે જા હવે આવું ના કરતા, જા જતો રહે. પેલો ઊભો રહ્યો, આંખ સહેજ મિચકારીને પૂછ્યું, સાહેબ સાચું બોલજો, તમારા મનમાં કોનું નામ હતું? થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. હું આ ઓડિયન્સની રાહ જોતો હતો સાહેબ. થેન્ક યુ. આવી ગયા છે મારા મિત્રો, થેન્ક યુ. તો કટોકટી વખતે ત્યાં એક માણસ દિલ્હીમાં પુસ્તકોની દુકાનમાં ગયો, પૂછ્યું કે તમારે ત્યાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે ભારતીય બંધારણ છે? દુકાનદારે કહ્યું, સોરી સર, વી ડોન્ટ કીપ પિરિયોડિકલ્સ. એ વખતે મેં મોહમ્મદ તગલકનો કાલ્પનિક ઇન્ટરવ્યૂ કર્યો હતો. એમાં એવું આવે કે મોહમ્મદ તગલકને મેં કહ્યું કે બાદશાહ સલામત, તમારા વખતમાં પણ બ્લેક મની તો હશે જ, તો તમે એ દૂર કેવી રીતે કરી શકેલા? તો એણે કહ્યું કે મેં સોના ચાંદીના સિક્કા પાછા ખેંચેલા, એ તને ખબર હશે, તે વાંચ્યું પણ હશે ઇતિહાસમાં, અને એની જગ્યાએ ચામડાના સિક્કા ચલણમાં મૂક્યા હતા. હું ચામડાના કેમ? એ કારણે કે ચામડું લોકો ઘરના માળીમાં સંતાડી રાખે નહીં, ગંધાય, એટલે ફરતું રાખવું પડે. લાયા ક્યાંથી? કે મારા વિરોધી હતા ને એને ચામડા ઉતારી લીધા, એમાંથી આ સિક્કા બનાવેલા. એટલે કશુંક પણ એમ લાગે કે આ વેદના થતી હોય, વાંચ્યા પછી કે જોયા પછી તારે રહેવાતું નથી. અમરસિંહ ચૌધરી આપણા બધાના મુખ્યમંત્રી હતા. એમનો દીકરો તુષાર ચૌધરી મેડિકલમાં ભણે, પહેલા વર્ષમાં માત્ર એક જ પેપરમાં પાસ થયેલો. વિષય હતો પોસ્ટ મોર્ટમ. એમાં પાસ થયો અને પછી એને ઉપરના ધોરણમાં, મારી જેમ ઉપરના ધોરણમાં ચડાવવામાં આવ્યો. લોકો વાપો કર્યો બહુ. એ વખતે મને થયું મારે કંઈક લખવું જોઈએ, એટલે મેં પછી એક ટુકડો લખ્યો કે ધારો કે આ ડૉક્ટર તુષાર ચૌધરી હોસ્પિટલ ખોલે અને આના ઓટલે ઊભો હોય ઘારકની રાહ જોતા, ત્યાં કેટલાક સગાઓ લઈને આવે દર્દીને, તરત ડૉક્ટર પૂછે, બોલો શું કરવાનું છે?
ઓપરેશન કે પોસ્ટમોર્ટમ? ડૉક્ટર સાહેબ આવું કેમ પૂછો છો? કે ભાઈ મારામાં વધારે માર્ક આવ્યા હતા એ પેપરમાં એટલે પૂછું છું. અને ધારો કે ભાઈ બીમાર પડ્યા હોય અને દીકરો તુષાર ઇન્જેક્શન આપવા જાય તો એમ કે ના હો મને નહીં, માધવસિંહને આપ્યા. પણ આ વેદનામાંથી આવે છે. એક દહેજ કથા એમાં એવું હોય છે કે દીકરીને પરણાવી દીધી છે, સાસરે સામાન પહોંચી ગયો છે, બધું સ્કૂટર વિશિયાર જે માંગ્યું બધું આપ્યું છે. તો છેલ્લો થોડો સામાન છે, કપડાં છે, લત્તા છે, દાગીના છે, એ માં બેઠી બેઠી બાંધી રહી છે પોટલામાં. છોકરીનો બાપ ઊભો છે, પૂછે છે, હે લતાની માં, હેવાણે માગ્યા કરતાં વધારે આપણે દહેજ આપ્યું છે, એને ઓછું પડશે તો છોકરીની માં કહે છે ધીરજ રાખો, એની પણ વ્યવસ્થા કરી છે, પોટલામાં જોડે કેરોસીનનો ડબ્બો પણ મૂકી દીધો છે. વેદના. મુંબઈમાં જ્યારે બોમ્બ ફૂટ્યા હતા ત્યારે એક લેખ કર્યો હતો કે બોમ્બે ડાઈંગ એ જાહેરાત નથી, હકીકત છે. એ લેખમાં એક પેરેગ્રાફ આવે છે નીચે, એમાં એવું વાંચેલું કે બેસ્ટની બસની મદદ એટલા ઢગલા થઈ ગયેલા લાશના કે એના નિકાલ કરવા માટે બેસ્ટની બસોની મદદ લેવી પડી હતી. એને ધ્યાનમાં રાખીને લખ્યું કે પછી તો એ દિવસે બેસ્ટની બસમાં આટલા બધા મુસાફરો હોવા છતાં કંડક્ટરે એક પણ ટિકિટ નહીં કાપી હોય અને ઘંટડી વગાડીને એમ પણ નહીં કહ્યું હોય કે છે કોઈ ઉતરનાર સ્મશાન ઘાટ. વેદના. પણ હમણાં જેની વાત કરી એ પુસ્તક વિનોદ વિમર્શ, એમાં હાસ્ય વિશેની ગંભીર ચર્ચા છે. એટલે આપણે હાસ્ય શું, સેટાયર શું, પેરડી શું? પેરડી એટલે પ્રતિકૃતિ, એક નકલ. ઉદાહરણ તરીકે એક વાર્તા તમે બધા જાણો છો, એ સાંભળો પહેલા ટૂંકમાં કહું. કઠિયારાની વાર્તા છે. કઠિયારો મજૂરી કરીને કુવાડીથી લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ એની કુવાડી કૂવામાં પડી ગઈ, કાંઠે બેસીને રડતો હતો. ભગવાન શંકરનો રથ નીકળ્યો એટલે પાર્વતી કહ્યું પેલો રડે છે જુઓ ને. એટલે કે આ ઇન્ડિયા છે, બધા રડતા જ હોય છે, ક્યાં કેટલાની દરકાર કરું કે જરા જુઓ ને. તો પછી ભગવાન નીચે ઉતર્યા. કેમ રડે છે? મારી કુવાડી પડી ગઈ કૂવામાં, રડીશ નહીં. નીચે ઉતર્યા. મસ્કરી કરવાનું મન થયું એટલે સોનાની કુવાડી લઈ આવ્યા કે આ તારી છે. ફરી વાર ગયા, ચાંદીની લઈ આવ્યા, આ કુવાડી તારી. ત્રીજી વાર ઓરિજિનલ લઈ આવ્યા કે આ તારી કે આ મારી. ભગવાન ખુશ થઈ ગયા, ખરેખર તું પ્રમાણિક માણસ છે, તને કુવાડી રાખ, બસ રાજી. હવે કેરેડી આવે છે. કેટલાક વર્ષો પછી એક કઠિયારો જુવાન થયો, એટલે બાળક હતો, જુવાન થયો. કૂવા કાંઠે બેસીને રડતો હતો. ભગવાનનો રથ નીકળ્યો એટલે ભગવાને જોયું આ તો પેલો માણસ કે છે. નીચે આવ્યા. કેમ રડે છે? ભગવાન મારી પત્ની કૂવામાં પડી ગઈ છે. કે ભલામાં તો હસવા જેવી વાત છે, એમાં રડે જશું કે રડ નહીં, ઉભો રહે. તો નીચે ઉતર્યા. ફરી પાછું મસ્કરી કરવાનું મન થયું એટલે એ પૂજા ભટ્ટને ઉપર લઈ આવ્યા ઉચકીને. પૂછ્યું કે આ તારી પત્ની છે? કે આ જ મારી પત્ની છે. બદમાશ, અપ્રામાણિક, આ ક્યાં તારી પત્ની છે? આવું ખોટું બોલે છે, અપ્રામાણિક થઈ ગયો. કે પ્રભુ આપે જ મને શીખવાડ્યું, અપ્રામાણિક થવાનું તમે શીખવાડ્યું. મેં કેવી રીતે? કે જો તમે પહેલી વાર ગયા એટલે કહું આ પૂજા ભટ્ટ, હું કહું ના અમારી પત્ની નહીં, પછી ફરી જાઓ. પછી જઈને મીનાક્ષ પેલી માધુરી દીક્ષિતને લઈ આવો, હુસેનવાળી. પછી પૂછો કે આ તારી પત્ની? હું કહું ના ના અમારી નહીં. ત્રીજી વાર જાઓ, ઓરિજિનલ લઈ આવો,
પછી આ કહું આ મારી, પણ તમે ખુશ થાવ, જા તને લઈ જા. આ મોંઘવારીમાં એકના ફાંફા જે સાચવવાના, પૂરું કરવાના, ત્રણની વાત કરો ભગવાન, કેવી રીતે કરવું? હવે મને પોતાને આનંદ આવી રહ્યો છે. થેન્ક યુ. હવે તમારી દશા બગડશે એમ લાગે છે. પછી ઘણીવાર સેટાર એક જ લીટીમાં માણસ સામેના માણસને ખલાસ કરી શકે. બીપીસી આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન કવિ હતા અને એ વડાપ્રધાન બન્યા પહેલે જ દિવસે જ્યારે ચાર લેશે ખુરશીમાં બેસે છે ને અંતુલે, એ અંતુલે સિમેન્ટ કૌભાંડમાં જે નામ હતું તે માણસે 2.5 કલાક સુધી એમની સામે બિલકુલ એમને સખત રીતે ઝાડી નાખ્યા, ખૂબ બોલ્યા. અને પીપીસી કશું જ ન બોલે, ચૂપચાપ ચશ્માની દાડી આમ કરે. પછી બોલી રહ્યા પછી કહું, મિસ્ટર અંતુલે, તમારી દલીલોમાં સિમેન્ટ કરતા રેતીનું પ્રમાણ વધારે છે. આ વ્યંગની તાકાત છે. તમે કોઈ પણ વાત સીધી સીધી કહો એના કરતા વ્યંગમાં કહો, અથવા કશું નહીં કહીને કહો. એક રાજાની વાત છે કે એક રાજા વૃદ્ધ થયો. આમ તો પ્રજા ઘણી, પણ પોતાની પ્રજા કે નહીં. એટલે ઢંઢેરો પીટાયો કે હું આવતીકાલે સવારે મારા મુકટમાંથી પીંછું વહેતું મૂકું છું, જે કોઈના માથે પડશે એટલે પીછું એને હું રાજપાટ આપીશ. પછી તો પીછું બીજા દાડે વહેતું મૂક્યું ને બેઠા એને હિંચકે, કોઈ આવે જ નહીં ઉપર. અડધો કલાક, પોણો કલાક, 2 કલાક થઈ ગયા અને નીચે અવાજ બહુ આવે. તો બાદશાહે બારીમાંથી જોયું તો આખું નગર ઉમટ્યું હતું. પેલું પીછું હવામાં અધર લટકતું હતું. બધા ફૂંક મારીને અધર રાખતા હતા. મારા માથે ના પડે તો કંઈ નહીં, બકુલ ટીપડીના માથે ના પડવું જોઈએ. આ વિચારથી આ છે આ વ્યંગની તાકાત. મને લાગે છે હવે આપણે અહીંયા અટકી જઈએ અને પ્રશ્નો શરૂ કરી દઈશું. પણ પ્રશ્નોમાં એક કહું, અસિતભાઈ હાજર છો? જાગો છો? બકુલભાઈ તો હમણાં ઊંઘી એક ઝોકું લઈ લીધું બકુલભાઈ, એમ જોયું. પણ અસિતભાઈ, એક અમદાવાદની એક મહિલા કોલેજમાં હું ભાષણ કરવા આ રીતે ગયો તો પછી પ્રશ્નોત્તરી રાખી હતી આજની જેમ જ. તો એક બહેને ચિઠ્ઠી મોકલેલી, વિનોદભાઈ તમે કોઈ દિવસ પાગલખાનામાં પ્રવચન આપવા ગયા છો? તો મેં કહ્યું હતું તો અત્યારે ક્યાં કરી રહ્યો છું. તો આપણી પાસે પ્રશ્નો આવ્યા હોય, જેવા હશે તેવા જવાબ આપવા પ્રયાસ કરીશ. પ્લીઝ. અહીંથી આ વ્યાખ્યાનમાળા તરફથી બધાને હાર્દિક વિનંતી કરું છું કે કોઈ એક પણ વ્યક્તિ એક પણ પ્રશ્ન લખવાનો નથી. આપણો સખત વિરોધ છે. હજી પ્રશ્નોત્તરીની વાર છે. તમે શાંતિથી બોલો, અમે શાંતિથી સાંભળવા માંગીએ છીએ. આજે પ્રશ્નો નથી કરવા? આ પ્રશ્નો કરવાના જ છે. હવે આ રાત થોડીને 20 ઝાઝા જેવું નથી. રાતે ઝાઝી છે, વાતોય ઝાઝી છે, ને તમે ઝાઝા છો. તમે સહેજે ઓછા નથી. તમે વ્યાખ્યાન આપો. હા, પછી આપણે બ્લેક હ્યુમરની વાત કરું જોડે જોડે. બ્લેક કોફીની જેમ બ્લેક હ્યુમર એવો છે કે સાંભળીએ કશું, પછી હસીએ અને પછી થાય કે ધીસ ઇઝ નોટ ડન. ના હસ્યા તો સારું થાય. મૃત્યુ કે સાચા પ્રેમની કોઈ સરસ વાત હોય ને પછી આપણે એની મજાક કરીને હસીએ, પછી પસ્તાઈએ, એ પ્રકારના હાસ્યને બ્લેક હ્યુમર કહેવામાં આવે છે. વિનોદ વિમર્શ પાનું 53 લીટી 8મી જોક હવે આવે છે. એક માણસને એવી ટેવ, વાતમાં કંઈક કહીએ ને આપણે કે આ ઘડિયાળ ફેવર લોબા છે, નથી, સેન્ડોસ છે, લાગી 100 રૂપિયાની શરત, આવું જ કે. તો જે પેઢીમાં ખાનગી પેઢીમાં કામ કરતા હતા, મનસુખલાલ નામ, તો એ પેઢીમાં એક 32 વર્ષનો ભાસ્કરભાઈ નામનો માણસ ટાઈપ કરતા કરતા હાથ બેસી ગયો ને ગુજરી ગયો. એને ઘેર કહેવા કોણ જાય? તો મનસુખલાલે કહે તમે જાઓ. મનસુખલાલ કે જાઓ. ઓ જઈ આવું, એમાં કેટલી વાત. ગયા, બટન દબાયું, એક બેને બારણું ખોલ્યું,
પૂછ્યું કે ભાસ્કરભાઈના વિધવા તમે જ છો? કે ના ભાઈ, હું એમની પત્ની છું. લાગી 100 રૂપિયાની શરત. ધીસ ઇઝ બ્લેક હ્યુમર. એક સ્ત્રીનો પતિ ગુજરી ગયો, બેનપણી ખરખરે આવી એટલે પૂછે ને, બેન શું થયું? ભાઈ શું થાય કે સાંજે જમવા બેસતા હતા અમે બધા વાળું કરવા, મને થયું કે મરચું ખાઈએ, એટલે મેં એમને કહું કે પાછા આપણા વાડીમાંથી મરચું લઈ આવો. તે મરચું લેવા ગયા અને ત્યાં એમને સાફ કરડ્યો. પછી શું મરચા વગર ચલાવ્યું અમે એમ. ધીસ ઇઝ બ્લેક હ્યુમર. ધીસ ઇઝ નોટ ડન. એવું મને પણ થાય ક્યારેક. આવું બોલી રહ્યા પછી એકવાર આવી એક સભામાં બહારગામ ગયો હતો અને કટોકટી ચાલતી હતી, પૂર બહારમાં કટોકટી ચાલતી હતી, વસંત હતી એની. તો પછી પ્રશ્નોત્તરી શરૂ થઈ. એક જણે ચિઠ્ઠી મોકલી કે ભાઈ અત્યારે કટોકટી ચાલી રહી છે, તમારા મતે કોણ જવાબદાર છે આ કટોકટી માટે? જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ કે અટલ બિહારી વાજપેયી? મારાથી બોલાઈ ગયું કે મારા મતે આ ત્રણેય નિર્દોષ છે. માત્ર એક જ માણસ કટોકટી માટે જવાબદાર છે, જેનું નામ છે રાજા રામમોહન રાય, કે જેણે સતી થવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. બટ ધીસ ઇઝ નોટ ડન. એ હું હજુ પણ કહું છું, ધીસ ઇઝ નોટ ડન. આવું ન કહેવું જોઈએ, છતાં આવું થઈ જતું હોય છે. પછી કાર્ટૂનની વાત કરતો હતો અને હું ડિસ્ટર્બ થઈ ગયો હતો. ત્યાં કેરળમાં એક આનંદ વિકટન નામનું એક મેગેઝિન, એમાં કાર્ટૂન હતું એક. એમાં આવી રીતે સ્ટેજ ઉપર એક વિધાનસભ્ય અને એક પ્રધાન બેઠા છે. સામે ઓડિયન્સમાં બેઠેલા એક માણસ બીજાને પૂછે છે કે ભાઈ આ બેમાં પ્રધાન કોણ છે અને વિધાનસભ્ય કોણ છે ખબર પડતી નથી, તારા સમજાવશો? તો એણે કહ્યું કે જો આમાં જે ખિસ્સા કાતરો જેવો દેખાય છે ને એ વિધાનસભ્ય છે, અને ડાકુ જેવો દેખાય છે ને એ પ્રધાન છે. આ કાર્ટૂન દોરવા માટે બાલા સુબ્રમણ્યમને એ વખતે આથી 14 વર્ષ પહેલાં 3 મહિનાની સજા કરવામાં આવી હતી. તમે જુઓ આજે આમાં કોઈ જોક જેવું લાગે છે તમને? સ્ટેટમેન્ટ જ છે કે વધારે? સમયની વાત છે. જ્યારે એક જમાનામાં એ ડોન કિહોટે એક સરસ કૃતિ ભદ્રમ ભદ્ર, પણ આજે તમને એટલી મજા નહીં આવે. એ પાત્ર દંડિયાતમાંથી જ મળ્યું હતું રમણભાઈ નીલકંઠને, તમે જાણો છો બધા. પણ એ વખતે એ હ્યુમર હતી, આજે અપ્રસ્તુત થઈ ગઈ છે. હવે તમારી ઈચ્છા હોય તો મારું એક પુસ્તક છે વિનોદ ભટ્ટના પ્રેમપત્રો. એમાં દરેક માણસ જે ધંધામાં પડ્યો ધંધો વચ્ચે આવે છે. વકીલ જો પ્રેમપત્ર લખે તો નોટિસ ફટકારતો એ રીતે લખે, એનું ફોર્મ એમાં હોય. કોઈ કુંભાર લખતો હોય, ધોબી લખતો હોય દાખલા તરીકે, તો પેલી વાલી ઉજળી કેવું તેવું જ કંઈક આવે. એમ એક પ્રેમપત્ર ટુકડો વાંચીશ, પ્લીઝ બેર વિથ મી. એ પ્રેમપત્ર એક શિક્ષકનો પ્રેમપત્ર છે. શિક્ષક કેવી રીતે પ્રેમપત્ર લખે, મેનરિઝમ છે એટલે આ શુદ્ધ હાસ્ય. વહાલા આખો છે અહીંયા. લીના બહેન બળદો. બહેન શબ્દ વાંચીને ચોંકી ના ઉઠશો, કેમ કે બહેન શબ્દ એ અહીં નામના એક ભાગરૂપ છે. કૌંસમાં જેમ કે મારું નામ ભાઈલાલભાઈ છે, એટલે બહેન કે ભાઈ કહેવાથી કે લખવા વાંચવાથી થઈ જવાતું નથી. અને એટલા માટે તો મેં બહેન શબ્દની જોડણી પણ જાણી બુજીને ખોટી લખી છે. અને અમારું
શિક્ષકોનું તો એવું બેન બેન કહીને સંબંધ આગળ વધારીએ. એટલે બહેન કહેવા બદલ માથું ના લગાડશો. કૌંસમાં એમ તો ગાંધી બાપુ કસ્તુરબાને બા ક્યાં નહોતા કહેતા. હવે પછી અગર થોડો ભાગ કાપી નાખું છું. હા, હવે અગત્યની વાત પર આવું છું. મોસ્ટ IMP. આ અગાઉ લગભગ 6 વાર તમને હું કહી ચૂક્યો છું કે હું તમારા પ્રેમમાં છું. વિદ્યાર્થીઓને વેકેશન ગમે એથી વધુ તમે મને ગમો છો. 9મા ધોરણમાં જે શીખવું છું અને દુનિયામાં જે મને વધુમાં વધુ વાલી છે એવી ભૂગોળના સોગંદ ખાઈને કહું છું કે તમારા જેટલો પ્રેમ મને કોઈના પ્રત્યે નથી. હું તમારો હાથ માગું તો, કૌંસમાં આ હાથ માગવો એ રૂઢિપ્રયોગ ક્યારેક પરીક્ષામાં પૂછાય એવું છે. એટલે તમારા ભાઈ નીતિનને એનો અર્થ સમજાવી દેજો. પણ એ પહેલા તમે પણ સમજી લેજો. અમારી શિક્ષકોની બીજી એક ખાસિયત એ છે કે અમે લગ્ન કર્યા પછી વધુ પ્રેમ કરી શકીએ છીએ. એટલે લગ્ન પહેલા થોડીક ચોખવટ થઈ જાય તો સારું એમ માનીને તમારી સામે કેટલાક પ્રશ્નો મૂકું છું. પ્રશ્નપત્ર આવે છે. હવે પહેલો પ્રશ્ન ફરજિયાત છે અને બાકીનામાંથી ગમે તે 4ના ઉત્તર તમારે આપવાના રહેશે. બધા જ પ્રશ્નના ગુણ સરખા રાખવામાં આવ્યા છે. સ્વચ્છતાના 5 માર્ક્સ અલગ રાખવામાં આવ્યા છે. તો મારા નીચેના પ્રશ્નોના ઉત્તર કાળજીપૂર્વક આપશો. પ્રશ્ન 1, તમને હું ગમું છું? હા કે ના? સવિસ્તર જણાવો. પ્રશ્ન 2, નીચેના 3માંથી ગમે તે એક વિષય પર ટૂંક નોંધ લખો. 1, મોંઘવારી. 2, કરકસર. 3, મને કેવો પતિ ગમે? પ્રશ્ન 3, તમને ધોતિયાવાળા શિક્ષક ગમે કે પાટલુનવાળા? તમારા જવાબ માટેના યોગ્ય કારણો આપી સમજાવો. નોંધ, 2 પાટલુન સીવડાવવાનો મેં વિચાર કર્યો છે. તમારો જવાબ મેળવ્યા પછી કાપડ ખરીદવાનો વિચાર કરીશ. પ્રશ્ન 4, લગ્ન પછી હું ચીકણી સૂંઘું તેની સામે તમને વાંધો છે? જવાબ હા કે નામાં આપો. તમારો જવાબ જો હા હોય તો તેના યોગ્ય કારણો આપો. પ્રશ્ન 5, એમાં અ અને બ છે. પ્રશ્ન 5 અ, બીએડ પદ્ધતિથી પ્રેમ કરી શકાય? બ, ચા પીવાનું વ્યસન તમે છોડી શકો ખરા? પ્રશ્ન 7, લાલ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે? લાલ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે કે સમદ્વિ બાજુ? તમને ત્રિકોણ ગમે કે અષ્ટકોણ? પ્રશ્ન 8, પ્રેમને ઇતિહાસ સાથે સંબંધ છે કે ભૂગોળ સાથે? આ પ્રશ્ન અઘરો લાગે તો ઓપ્શનમાં કાઢી નાખશો.
ખાસ નોંધ, આ પત્ર તમારા નાના ભાઈ નીતિનની ભૂગોળની નોટના પાછળના પૂંઠાના ફ્લેપમાં મૂકું છું. સાંભળજો, આ પત્ર તમારા નાના ભાઈ નીતિનની ભૂગોળની નોટના પાછળના પૂંઠાના ફ્લેપમાં મૂકું છું, કાઢી લેજો. તમારો જવાબ તમે નીતિનની ઇતિહાસની નોટના આગળના પૂંઠાની પાછળ મૂકી દેજો. કાલે નીતિનની ઇતિહાસનો પીરિયડ છે. ટ્યુશને જવાનો સમય થઈ ગયો છે એટલે પત્ર અહીં પૂરો કરું છું. એ તમારો પોતાના ટ્યુશનો કરતાંય તમને વધુ ચાહનાર ભાઈલાલભાઈ. થેન્ક યુ વેરી મચ. પ્રશ્નોત્તરી કરીશું. હા કે ના? હું બહાર જઈને કોઈને કશું કહી આવ્યો નથી, પ્રમાણિક રીતે કહું છું. હા, આ જવાબ એમનો જ છે. એમનો જ છે. અચ્છા. એટલે તમે જે ધીમે ધીમે આંખો કાઢો છો જેવી રીતે તમારી સામે બેઠેલા તમારી સામે કાઢે છે, પણ એમને મેં ખાનગીમાં કહી દીધું કે બધા એટલે નથી હસતા, તમને ખબર નહીં કે મોટે ભાગે બધા પરણેલા છે, એટલે ચિંતા ન કરશો. પણ આજે વિનોદભાઈ પણ બહુ સિરિયસ થઈને બેસે છે, એટલે જોડે જે ભાભી આવ્યા છે એમને હું બહાર લઈ જાઉં, પછી કદાચ કામ આપણું સારું ચાલશે એવું લાગે છે. વિનોદભાઈ શું કરી કે ખબર ના પડી. એટલે પ્રશ્ન પૂછવા છે, નથી પૂછવા, ઘેર જવું તો શું છે? કંઈક સમજાયું બોલો અસિતભાઈ. પ્રશ્નો ને બસ, સરસ, ફાઇન. પ્રશ્નો છે તો આજે બધા પેટ ભરીને પ્રશ્નો પૂછજો. હવે આપણે પ્રશ્નો ઉપર જ જઈએ છીએ. હવે કોની બોલિંગ સારી છે કે બેટિંગ એ હવે ખબર પડશે, પણ પ્રશ્નો બધા ખૂબ પૂછજો. પહેલો પ્રશ્ન એવો છે વિનોદભાઈ, મને બહુ સંકોચ થાય છે એ શબ્દ બોલતા, એટલે હું સહેજ વર્ણનાત્મક રીતે કહું છું, જાતનો પાછો માસ્ટર છું. તમે કોઈ પુરુષે ન હોય ને સ્ત્રીએ ન હોય એવા વ્યક્તિઓની સભામાં વ્યાખ્યાન કરવા જાઓ તો શું થાય? એટલે તમે બીજી વાર ત્યાં બોલાવવા માંગો છો મને? હા, નહીં જવાનો છે તો ના, અત્યારે ના પાડું છું. એકવાર એમના કહેવાથી આવ્યો છું, એ સભામાં નહીં જવું. તમે તો વિદ્વાનોની સભામાં જવાનું જ કહ્યું હતું મને, એટલે અહીંયા આવ્યો છું. તમને આજે આટલા વર્ષે કોઈ પ્રેમની ઓફર કરે તો? તમે યાર આવા સવાલ જાહેરમાં ના પૂછો. બંધુ પત્ની સામે બેઠી છે, મારે મારા જ ઘેર જવાનું છે, તમને ખબર છે, તમે ગાડી મોકલી છે, શા માટે આ ઉંમરે લોકોના ઘર ભગાવવા બેઠા છો મિત્ર? એ તમારા પ્રશ્નો છે. મોહમ્મદ તગલકને તમે ચામડાના નાણાં માટે પૂછ્યું તો સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને પૂછવાનું હોય તો? હા, રાજીવ ગાંધીને પૂછવાનું હોય તો. રાજીવ ગાંધી એક જોક સરસ મને યાદ આવી. તમને જોક કહીશ તમે હસશો મને લાગે છે, એટલે એક જોક કહું. હસીભાઈ માટે, તમારા માટે નહીં, તમે તો ઇન્ટેલિજન્ટ છો. રાજીવ ગાંધી કંઈક અહીંયા અમેરિકા ગયા ત્યારે તે વખતે એમને કાર્ટર કે પેલો કોણ, પેલો રેગન, હા રેગન હતો એ વખતે. રેગને કહું કે યાર બહુ તકલીફ છે અમારે યાર અમેરિકામાં. કે શું છે? કે તમારે ત્યાં એક ઉલ્લાસનગર નામનું નગર છે જે અમારો માલ યુએસના નામથી છાપીને મોકલે છે, તો કે રસ્તો કાઢો, અમારો તો બજાર બગડી ગયું છે. રાજીવ કોઈ દેખેંગે. રાજીવભાઈ અહીંયા આવ્યા પછી એમ થયું કે ઉલ્લાસનગર આપણે જઈને જોઈએ શું છે, કેવી રીતે લોકો બનાવે છે. એક મિત્રને લઈને ગાડીમાં 20 પલટો કરીને ગયા ત્યાં ઉલ્લાસનગર. રાત્રે 8 વાગ્યા હશે. ગાડી દીધી ગામમાં, ને ત્યાં એક મોટું ટોળું ઊભું હતું. 2 માણસ આગળ આવ્યા, ગાડી રોકો, આગળ નહીં જવાય. કે કેમ? આગળ રાજીવ ગાંધીનું ભાષણ ચાલે છે. એટલે આ રાજીવ ગાંધી વિશે તમે કહેવાનું કહેતા હતા. તમે બધાને હસાવો છો અને તમે હસતા નથી, તો શું તમારા દાંત પીળા છે? શું કહું? તમે બધાને હસાવો છો ને તમે હસતા નથી, તો તમારા દાંત પીળા છે? સાચું હોય એ ન કહેશો, સારા છે એમ કહી દો. એવું છે કે
આ પેલા કંદોઈ જેવું છે કે બધાને મીઠાઈ પીરસતો હોય છે પણ પોતે ખાતો નથી હોતો, એમ બધાને હસાવે પણ પોતે હસે નહીં. પેલા ડૉક્ટરો છે ને પ્રિસ્ક્રિપ્શન લખી આપે બીજાને પણ પોતે લેતા નથી હોતા. એ જ રીતે હું બધાને હસાવું છું, હું હસતો નથી. વિનોદભાઈ, તમારું નામ વિનોદ ન હોત તો બીજું કયું હોત? હસી હોત. જોકે એથી ફરક ના પડત, આ જ હોત. વિનોદભાઈ, એમ કહેવાયું છે કે વી લાફ સો ધેટ વી મે નોટ વીપ. આપણે રડી ન પડીએ માટે હસીએ છીએ. આપના હાસ્ય પાછળ કઈ કરુણતા છુપાયેલી છે? બહુ બહુ સાચો સરસ પ્રશ્ન પૂછો. એટલે જે પ્રકારની મારે વાત કરવા હું આવ્યો છું એ પ્રકારની વાત કરવાનું મને માઇક મળે એવો સવાલ છે. થેન્ક યુ વેરી મચ. એમાં એવું છે કે મેં આજે હમણાં થોડાક સમય પહેલાં સાહેબ સાથે વાત કરી હતી, કુલીનચંદ્ર યાજ્ઞિક સાહેબ સાથે, કે હાસ્ય તે જે માણસ જે પ્રજા કચડાયેલી હોય, ગરીબીમાંથી આવતી હોય, એનામાં હાસ્ય એ વધુ બહાર આવતું હોય છે. દાખલો આપ્યો તો કે ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો અને ચાર્લ્સ ડિકન્સ, એ લોકોમાં હ્યુમર હતું. એના કારણે એના બેઝમાં ગરીબી હતી, એની વેદના હતી. મારા કિસ્સામાં પણ મને કહેવા દો કે મેં પણ ગરીબીને સગી આંખે જોઈ છે. અમારે ત્યાં ઘરમાં ચંપલ પહેરવી લક્ઝરી હતી. જે ઘરમાં કમાતું એ ચંપલ પહેરે. એટલે મારા પિતાશ્રી ચંપલ પહેરતા હતા, અમે લોકો ચંપલ પહેરે ઉઘાડા પગે સ્કૂલમાં ભણવા જતા હતા. અને એક શનિવારે સવારની સ્કૂલ હતી, તે ચંપલ જોઈને આંખ ચમકી એટલે મેં તો પહેરી લીધી, પહેરીને સ્કૂલે ગયો. પિતાશ્રીને એ દિવસે કોકના શુભ લગ્નમાં જવાનું, ઉઠ્યા ને નાહ્યા પછી ચંપલ શોધવા માટે જડે નહીં. ઘરમાં જાણે કોઈ ઘરેણું ખોઈ ગયું એટલી બધી દોડધામ થઈ ગઈ. બાને લાગ્યું કદાચ વિનું પહેરી ગયો હોય તો. એટલે બાએ કહું કે તમે સ્કૂલે તપાસ કરો, કદાચ પહેરી ગયો હશે. તો પિતાશ્રી સ્કૂલે આવ્યા. પછી ખબર કાંઈ કમાવામાં એવા પડેલા બિચારા, બધાને ભેગું અમારું પૂરું કરવા. હું ભણું છું એટલી ખબર હતી, એટલી ખબર હતી, પણ કયા ધોરણમાં ભણું છું એટલી જ ક્લાસ ખબર નહીં કે ભાઈ મારો છોકરો તમારી સ્કૂલમાં ભણે છે. એટલે કહું કે નામ એ વિનોદ ચંદ્ર, હા કે વિનોદ ચંદ્ર જસવંતલાલ ભટ્ટ ને, એ તોફાની છોકરા નામ બધાને યાદ હોય. તો કે હા, તો કે બોલાવવાનું જરા કામ છે. પછી બહાર આવ્યા અને કે ભાઈ વાત એવી છે કે આમ તો હું ના આવત, તો ચંપલ પહેરીને આવ્યો છે ને એટલે મારે ચાંદલામાં જવાનું છે, એટલે આ ચંપલ હું લેવા આવ્યો છું ભાઈ, સોરી. એમની આંખ પણ ભીની હતી ને મારી આંખ પણ ભીની થઈ ગઈ હતી. અને ચંપલનું એટલું બધું ઓબ્સેશન થઈ ગયું છે અત્યારે છે ને, તમને કહું, નોટ ટુ અહીંયા સાઈડમાં મેં છે ને મારા બૂટ કાઢ્યા છે એટલા માટે છે કે ચંપલ એ ઘરેણું છે એમ માનું છું. એટલે આ જે ગરીબીમાંની જે સંઘર્ષ જે સહન કર્યો છે ને, એમાંથી મને લાગે છે કે આ મારામાં આજે રડી શકતો નથી એટલે હું હસું છું. ઘણી વાર એવું કોકે સરસ કહ્યું છે કે હ્યુમર અથવા હાસ્ય એ સૂકું આંસુ છે. એટલે મારા મન હાસ્ય એ સૂકું આંસુ છે. મેં જ્યારે શરૂઆત કરી હસીતભાઈ, તો હું કરુણ વાર્તાઓ લખતો હતો. 100 વાર્તા લખી હશે લગભગ. એટલી બધી કરુણ કે મને રડવું આવે લખતા. પછી વાર્તા લખું, પછી કોઈ સાંભળનાર નહીં. તો સામે એક પાગલ માણસ હતો તમારા ઘરની સામે, તો કે મારે કારણ નહોતો થયો, પણ મારી વાર્તા હોય એ પ્રેમથી સાંભળતો હતો. અને પછી કરુણમાંથી ધીરે ધીરે કરતાં કરતાં હા, અમારા જતુરાય ખંજડિયાએ કહ્યું કે તું આ કરુણનું રહેવા દે, તું હાસ્યમાં પડ. એટલે પછી હું આ હાસ્ય લેખનમાં પડ્યો છું. રુદનની જ વાત નીકળી છે એટલે વધારે રુદન કરીએ આપણે. આજે વિનોદભાઈ વુમન ડે છે, કોઈ કોમેન્ટ? પાર્ડન? આજે વુમન ડે છે. આજે જ છે. વિનોદભાઈ, તમારી આગળ હાથીનું આખું ફેમિલી મૂકી દીધું છે, એનો અર્થ શું થાય જણાવશો પ્લીઝ? મારી આગળ હાથીનું આખું ફેમિલી મૂક્યું છે. હા છે ને. તો કેમ એવું મૂક્યું છે એવું લોકો પૂછે છે. હાથીમાં જે સૂક્ષ્મ જે હાથી વિશે રમણભાઈ નીલકંઠે લખ્યું છે
કે હાસ્યમાં પણ હાસ્યવૃત્તિ જ હોય છે. એ તમે કદાચ ખબર નહીં હોય, એમણે એક નિબંધ લખ્યો હાસ્યરસ ઉપરનો, એમાં લખેલું કે હાસ્યમાં પણ હાસ્યવૃત્તિ હોવાનું શોધાયું છે. એટલે મને પ્રશ્ન થાય છે કે આથી હસવું આવે એ હસે છે પણ ખરો એમ બી કહું તો એ હસવું વધારે કયા દાંતથી હસતો હશે એ આશ્ચર્ય મને થાય છે. પણ હાથી તમે મૂકીને કોનું બહુમાન કર્યું એ ખબર નથી. વિનોદભાઈ, અહીં બેઠેલો એક માણસ એવું તમને પૂછે છે કે આપને મેં અવારનવાર ચોઈસ સ્નેક બારના આગળના એક ટેબલ પર બેસીને લખતા જોયા છે. પાડન ફરી વાર. અવારનવાર અમદાવાદમાં ચોઈસ સ્નેક બાર, હા, ચોઈસની આગળના જે ટેબલે આપ બેસો છો ત્યાં બેસીને આપને લખતા અવારનવાર જોયા છે. એ વાતાવરણનું વર્ણન નથી કરતો, પણ પ્રશ્ન એટલો જ છે કે ત્યાં જ બેસીને લખવાનું કારણ શું તમને ત્યાં તમારી પ્રેરણા મૂર્તિઓ વધારે દેખાય છે? મિત્ર, મને તમે કહો છો માણસ સામે બેઠો તો ખરો, પણ એનું બિલ મેં ચૂકવ્યું હતું. એ બિલનું એ પૈસા લેવાના છે ક્યાં છે? સરનામું આપો ને એનું ભાઈનું. પ્રેરણા મૂર્તિની વાત પછી કરીશું, પહેલા બિલની વાત કરીએ. બિલની વાત પછી. એક ખૂબ પ્રેમી માણસ તમને પૂછે છે કે તમે સિંહને મળો છો, કૌંસમાં એણે લખ્યું છે કે પત્નીની વાત નથી થતી, તમે જ્યારે સિંહને મળો છો ત્યારે શું અનુભવો છો, અથવા શું અનુભવો? સિંહને ના, વચ્ચે હમણાં હૈદરાબાદ અમે લોકો ગયા હતા આ મિત્રો, તો વાઘ છૂટતા ત્યાં રાખે છે, બહુ નજીકના અંતરે હતા. એટલે પછી મને અસુ યાજ્ઞિક મારી જોડે હતા. મને પૂછ્યું, એ બી નામ અસુ ભાઈ તમારે જેવું છે, પૂછ્યું કે ધારો કે આ વાઘ અહીંથી છલાંગ મારીને તમારી પાસે આવી જાય તો તમે શું કરો? મારે કશું કરવાનું રહે જ નહીં, એ જ કરવાનું એને જ કરવાનું હોય. એટલે આ સિંહમાં પણ આવું જ થાય. વિનોદભાઈ વારંવાર ના કહો યાર, મને આનું નામ ભૂલી દઈશ. એટલે તમારા જે ખાનગી નામો છે એ જાહેર કરી દઉં એક પછી આપની પ્રેરણા મૂર્તિ કઈ? ભાભી હાજર છે, ભૂલીને જવાબ આપજો. મારી પ્રેરણા મૂર્તિ કઈ? મારી પ્રેરણા મૂર્તિ છે કોરો કાગળ. કોરો કાગળ. હાસ્ય લેખક બનવા માટે ગંભીર રહેવું જરૂરી છે? બેઠેલા શ્રોતાઓમાંથી કોઈને હાસ્ય લેખક થવું હોય તો તેમને તમારી શું શિખામણ કે સલાહ છે? હાસ્ય લેખક કોને થવું છે? બંધુ અમને બેને મળો, બકુલ ત્રિપાઠી અને વિનોદ ભટ્ટને ભૂલી જશો હાસ્ય લેખક થવાનું, વિચાર પણ નહીં આવે તમને. એવું કહેવાયું છે કે હસે તેનું ઘર વસે. તમે કેટલાના ઘર વસાવ્યા? મારું પૂરું વસાવ્યું નથી હજુ, બીજાની ક્યાં વાત કરો છો? એ બાકી છે. પત્નીની આજ ફરિયાદ છે. તમે તમારી પત્નીને 24 કલાકમાંથી કેટલા કલાક હસાવો છો? હા, કે કોટા નથી હોતો દોસ્ત. બેમાંથી કયો રસ વધારે સારો, કરુણ કે હાસ્ય, અને કેમ? હા, મારા માટે કરુણ અને મારા વાચકો માટે હાસ્યરસ વધારે સારો. પણ મને જ્યારે પણ કશું લખવાનું થાય, ખાસ કરીને કોઈ જેને હું બહુ ચાહતો હોય, મારી આંખ સામેથી પસાર થઈ જાય, ગુજરી જાય, ત્યારે લખવાનું આવે ત્યારે કરુણ રસ આપોઆપ એમાંથી બહાર આવી જાય છે. મારો એક દોસ્ત શેખ આદમ આબુવાલા તો કવિ હતો અને એ બિલકુલ હેપી બેચલર કુમારો. એક શોખ કે એ પોતે નહોતો પણ મિત્રોના લગ્નમાં સામેથી કંકોત્રી માગવા જાય કે કંકોત્રી આપણે યાર લગ્નમાં આવવું છે જમવા માટે. એકવાર મેં પૂછ્યું કે હે શેખ આદમ, તું બધાને પરણાવે છે, તું કેમ પરણતો નથી? મને કહે છે, વિનોદ, કિનારે ઊભા ઊભા તોફાન જોવાની મજા આવે છે. આ શેખ આદમ ગુજરી ગયો ત્યારે મેં એક પુસ્તિકા એના વિશે લખી હતી. એના અંત ભાગમાં 2-3 લીટી આવી આવે છે કે બીજા બધા દોસ્તો તો હતા એના, પણ મારા તરફ વિશેષ પક્ષપાત હતો. એ કારણે શેખ આદમ પોતાનું જમાલપુરમાં આવેલું વળવળનું મકાન ખાલી કરીને મારા ઘરની નજીકના કબ્રસ્તાનમાં રહેવા આવી ગયો છે. આજે વુમન ડે છે, એ સાંભળીને તમારે પાણી પીવું પડ્યું તો શું સાંભળીને ગંગાજળ પીવાનું મન થશે? ગંગાજળ લોકો પાસે, મારે પીવાનું ના હોય. એ દિવસ આવે ને ત્યારે તમારા જેવા મિત્રો પાય. વિનોદભાઈ,
તમારી હાસ્ય પદ્ધતિથી તમારે આ ઉંમરે તમારી પ્રેમિકાને પત્ર લખવાનો થાય તો એની શરૂઆત કેવી કરશો? તમે યાર, મને લાગે છે મારું ઘર ભંગાઈને છોડશો એવું લાગે છે મને. તમે ક્યારના આ પેંતરા કલાકથી કરી રહ્યા છે. ત્યાં જ્યાં અમે ભોજન કરવા કે તારના એ પાછળ જ છે. પણ નલિની બેન, સોરી નલિની, આ ટિકિટ ઇઝી, આની વાતમાં બહુ આપણે આવવું નહીં. જો માર્ક ટ્વેઇનને હ્યુમરિસ્ટ તરીકે તમે 100માંથી 100 ગુણ આપો તો તમને કેટલા ગુણ આપો? લાગવગ સહેજે કર્યા વગર કહેજો. મારા માટે પેલાને કેટલા આપ્યા? પેલાને 100માંથી 100 આપ્યા તો 100માંથી 100 આપો ને. અરે આપણે બેઠા હોઈએ તો ઉદાર બનવું જોઈએ માણસે, એમાં શું? મને કોઈકે પૂછ્યું હતું એકવાર કે તમારી દૃષ્ટિએ વિશ્વના 3 શ્રેષ્ઠ હાસ્યલેખકના નામ બોલો, તો ફટાફટ કહી દીધું, વિનોદ ભટ્ટ, વિનોદ ભટ્ટ, વિનોદ ભટ્ટ. છે ચોથો કોઈ બોલો? એટલે એવા પ્રશ્નો હતા જ, પણ એના ચાલાક લોકોએ આગળ એક વિશેષણ ઉમેરેલું કે આ લોકના વિશ્વના 3 શ્રેષ્ઠ હાસ્યકારોના નામ કહો. હવે કહો. આ ઉપરાંત આ લોકના આ લોકના આ એટલે પૃથ્વી પરના 3 શ્રેષ્ઠ હાસ્યકારોના નામ કહો. 3 ને હાસ્ય લેખકો: ભટ્ટ વિનોદ, વિનોદ ભટ્ટ, વિનોદચંદ્ર જસવંતલાલ ભટ્ટ. જ્યોતિન્દ્ર દવે વિશે 2 શબ્દો કહેશો? હા, જ્યોતિન્દ્ર દવે તો અમારા બધાના આરાધ્ય દેવ એવું મારે કહેવું જોઈએ. એ માણસમાં એટલું બધું જે હાસ્ય અને ત્વરિત. તો એકવાર હું એમને ત્યાં ગયો, બપોરે કંઈ એપોઇન્ટમેન્ટ લીધી નહોતી ને આરામમાં હતા અને ખૂબ પાતળું શરીર. તો આરામમાં હતા એટલે મને જોઈને બેઠા થયા અને કોટ ખીચી લટકતો પહેરી લીધો. મને કહે કે બહાર જવાનું હશે, એટલે મેં પૂછ્યું કે કંઈ આપણે કંઈ બહાર જવાનું હતું? કે ના, આ તો તમે મને બરાબર જોઈ શકો એટલા માટે કોટ પહેર્યો. તરત આવે. મેં એકવાર પૂછ્યું કે ધારો કે તમારા કોઈ મિત્રના સ્નેહી ગુજરી ગયા, તમે ખરેખરો કરવા ગયા, તો શું કહીને તમે આશ્વાસન આપશો? કે હું જઈશ, ખભે હાથ મૂકીશ એમના અને કહીશ રડશો નહીં, એ તો ગયા પણ તમે તો છો ને. આ જ્યોતિન્દ્ર. ગુજરાતીમાં હાસ્ય લેખકો બ્રાહ્મણ વધારે કેમ હોય છે? હા, એ પ્રશ્ન બરાબર છે, સાચો છે. બ્રાહ્મણો એવું કહે છે ને કે હસુને લોટ પાકો બે જોડે થતું નથી, પણ લાડવા ખાતા ખાતા હસી શકાતું હોય છે. એટલે કદાચ બ્રાહ્મણો વિશેષ હશે આ લાઈનમાં. હજુ શોધવાનું બાકી છે અમારે. બકુલભાઈ જોડે સંતત કરવાની છે આ વારામાં. તમને વધુ ડર કોનો લાગે છે? હાસ્ય વિહીન પ્રેક્ષકોનો કે હાસ્ય વીરતા પ્રેક્ષકોનો? હાસ્ય વિહીન પ્રેક્ષકોનો કે હાસ્ય વીરતા પ્રેક્ષકોનો? હસતા કે ચૂપ રહેલા પ્રેક્ષકોનો? કોનો ડર લાગે છે? હાસ્યવિહીનનો વધારે લાગે. એ તમે જોયું છે શરૂઆતમાં જે ડર હતો મારો, મેં જાહેર પણ કર્યો હતો. આજના યુગમાં હાસ્યની પરિસ્થિતિ જોતા આપને હાસ્ય અને હાસ્ય કલાકારનું ભવિષ્ય કેટલું, કૌંસમાં ખાલી જગ્યા મૂકીને પૂછ્યું છે કે કેટલા લાખના વીમા જેટલું લાગે છે? કેટલા લાખના વીમા જેટલું લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો લેવો જોઈએ હાસ્યકારો માટે? ખરેખર જો કશું પણ જો વધુ કરુણ જો કોઈને જીવન હોય તો હાસ્ય લેખકનું છે. તમે કહો કે કોઈ પણ એ માણસને સિરિયસલી લેતું જ નથી. ઉદાહરણ તરીકે અસિતભાઈ, સાંભળો ને. હા, સાંભળો. કારણ કે એના માટે હું બોલું છું ને, આવડતો નથી. તો કોલેજમાં જોડે ભણતા એક મિત્ર સાથે પછી છૂટા પડી ગયા, સંસારમાં પડી ગયા સૌના. તો એની કંઈક મધર ગુજરી ગઈ. હું ચલો ખરખરે જઈએ તો હું પત્નીને લઈને ગયો. મેં પરિચય આપ્યો કે ભાઈ આ મારી પત્ની છે નલિની, સી ઇઝ MA STC CPA વિનેત વિદુષી છે. તાલી આપીને મેં કે બાપુ કેવો મેળ મળી ગયો, પત્ની વિદુષી ને પતિ વિદુષક. સાહેબ હવે આ એટલે આ હાલત છે. વીમાની ક્યાં વાત કરો છો બોસ? જીવે છે જ ઘણું છે, આત્મહત્યા નથી કરતા. એવું કહેવાયું છે વિનોદભાઈ, બ્રાહ્મણોની આંખમાં ઝેર હોય છે
અને કવિઓની વાણીમાં, કવિ એટલે અહીંયા સર્જક તરીકે ઘટાઈએ છીએ કે બ્રાહ્મણોની આંખમાં ઝેર હોય છે અને સર્જકોની વાણીમાં તમે તો બંને છો. હા, મારી કલમમાં ઝેર છે. વિનોદ વિમર્શ લખ્યા પછી કેટલા દુશ્મનો થયા? એના કરતા વિનોદની નજર લખ્યા પછી વધારે સોરી, વિનોદની નજરે લખ્યા પછી, સોરી. હા, એ કહું એટલે આમ સંખ્યા નથી કહેતો, પણ એક આપણા બધાના મિત્ર તમે વાંચો છો સારી રીતે, ચંદ્રકાંત બક્ષી અને પરમ મિત્ર. અમારો એના વિશે જ્યારે લખવાનું હતું તો એમણે મને લાક્ષણિક તસવીરો, દાઢી કરાવતા બક્ષી, દાઢી કરતા હોય પોતાની, પછી ચા પીતા બક્ષી, આવા બધા ફોટા મોકલેલા. પછી એ લેખ મેં કર્યો, મેં એમના વિશે હું જે માનતો તો લખ્યું, નારાજ થઈ ગયા. એક ઇન્ટરવ્યુમાં એમણે એમ કહ્યું કે વિનોદ ભટ્ટે આ લેખ લખીને મારી પીઠમાં ખંજર ભોંક્યું છે. પછી પેલા ભાઈ યાસીન દલાલ કાલે આવવાના છે ને, એ પણ જોજો હોય, આવું જ માણસ છે, સળી વાત છે. તો એને મને કાગળ લખ્યો કે ભાઈ આ બક્ષી આવું માને, તમે શું માનો છો? તો મેં ખાલી હસતા હસતા પોસ્ટકાર્ડમાં લખ્યું કે ભાઈ ખરેખર આમાં બક્ષીની ગેરસમજ છે. મેં છે ને ખરેખર તો બક્ષીની છાતીમાં ખંજર ભોંક્યું હતું, પેલું પાછળ પીઠની બહાર નીકળ્યું એવી ગેરસમજ થઈ છે એને. તો બક્ષી વધારે નારાજ થઈ ગયા. પછી એને બીજું સ્ટેટમેન્ટ કર્યું કે વિનોદ ભટ્ટ કોમેડી લેખક છે, એ ગુજરાતી સાહિત્યની ટ્રેજેડી છે. અને આ વાક્ય હું મારા કોઈ પુસ્તકમાં પણ મૂકવા માગું છું, સરસ વાક્ય હોવાને કારણે. પણ બક્ષીની એક વાત વધારે કહું, એમાં શું થાય છે કે એનો આઈ સ્પેશિયાલિસ્ટ છે માણસ, એ આઈ બહુ ઊંચો છે. તો એકવાર મારી ઓફિસ આવ્યા એટલે મને કે શું વિનોદ સાહેબ શું ચાલે છે, નવું કે પ્રકાશન, મારું કોઈ પુસ્તક નવું આવ્યું હતું એટલે મેં કોઈ આ પુસ્તક આવ્યું છે. તો પછી પાછળ શું છે ને, પુસ્તક કઈ સાલમાં બહાર પડ્યું ને એવું બધું લખું છું મારી જાણ માટે આમ તો. તો ચશ્મા કાઢીને કહે છે કે હા 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 વિનોદ સાહેબ, એ અચ્છા કિયા કે છે. તે તારીખ વાર લખ્યું છે પુસ્તક વિનોદ ભટ્ટની નજરે કઈ ક્યારે બહાર પડ્યું એ સાલ તમને ખબર છે? આ કામ સૌથી પહેલા કોણે કરેલું ગુજરાતી સાહિત્યમાં? નહીં સાહેબ, ચંદ્રકાંત બક્ષીએ. મેં કહ્યું મારા મતે ગુજરાતી સાહિત્યમાં કામ બે જણાએ કર્યું છે. એક તો પહેલા ચંદ્રકાંત બક્ષીએ અને ત્યાર પછી નર્મદે. હસન મંટો વિશે કંઈક કહો. હા, શહાદત હસન મંટો મૂળે આપણો એનો મુંબઈમાં રહેતો લેખક હતો, પછી પાકિસ્તાન બટવારા થયા એટલે ચાલી ગયો. પણ એક હાઇટનો લેખક, જે માણસ મને આમ પણ દંભ વગર માણસ જે કંઈ લખતો હોય ને, જેવું જીવતો હોય એવું લખતો હોય, એ માણસ મને વિશેષ ગમતો હોય છે. અને જેની વાત અટકાવી દીધી, ચંદ્રવર્ધન મહેતા, એ માણસ મને એટલા માટે ગમતા હતા કે માણસમાં બહુ પારદર્શકતા હતી. જેવું પોતે લખે એવું જીવે. એણે આગગાડી નાટક લખ્યું હતું ચંદ્રવર્ધન મહેતાએ, તો આગગાડીનો ડબ્બો ભાડે લીધો હતો 2 મહિના માટે, એમાં બેસીને લખ્યું હતું. એટલે આખું ઇન્વોલ્વ થવા માટે. એમ મંટો જે સ્ત્રી જીવનની વાત લખતો હોય તો તવાયફની વાત તવાયફના બેસીને લખતો હતો. અને આખી જે વાસ્તવિકતા એને માર્યો, દારૂએ માર્યો. અને એ વખતે મેં એના અંતમાં લખેલું કે જ્યારે મરવા પડ્યો ત્યારે એણે છેલ્લી ઈચ્છા વ્યક્ત કરવાનો કહું, ભાઈ તમને ગંગાજળ આપ્યું છે, એમ પૂછ્યું એને કે છેલ્લે શું જોઈએ? તો કહે મને 1 પાઉં શેમ્પેન જોઈએ, મારા ખિસ્સામાં 12 આના પડ્યા છે કે છે, લઈ આવો અને મને આપો. તો એમાંથી 1 ચમચી ભરીને એના મોંમાં રેડી અને ત્યાં જ બેહોશ થઈ ગયો. એ દિવસોમાં ઉપર ચાલી ગયો. પછી હું લખું છું વિનોદ ભટ્ટ. પછી એને એમ કે ત્યાં દરવાજે ઉભીને પૂછ્યું હશે પેલા એ દરવાને, ઘંટો કે બચ્ચે કहाँ जाना है? जहन्नुम में या जन्नत में? तो મંટોએ કહ્યું હશે વિસ્કી કहाँ મિલેગી. વિનોદ ભટ્ટ, તમારી આજુબાજુ તમારા સ્ટેચ્યુ કેમ મૂક્યા છે? એક કામ કરો, તમે અહીંયા આવો તો તમારા બની જશે. અમદાવાદ
અને અમદાવાદીની આપના મતે શું વ્યાખ્યા હોઈ શકે? અમદાવાદી અને અમદાવાદ બંનેની વ્યાખ્યા આપો. બંને વિશે આમે એક પુસ્તક લખ્યું છે, અમદાવાદ એટલે અમદાવાદ. આમાં અમદાવાદી કોને છેતરે નહીં, પણ છેતરાય પણ નહીં. આ વખતે તો આવી ગયો, પણ ફરી વાર ના આવે. આ તમને કહું લાગમાં. અને બીજું અમારા વિશે કહેવાય છે અમદાવાદમાં કે એમાં વેઇટરો પણ, અમદાવાદની હોટલના વેઇટર છે ને એ પણ ચતુરો છે. અમારું પાણીનું એવું પ્રભાવ છે કે માનો કે કોઈ માણસ સ્ત્રી જોડે ફેમિલી રૂમમાં બેઠો હોય તો વેટર કહી આપે કે આ એની પત્ની છે કે ઇતર પ્રવૃત્તિ. કેવી રીતે કે જ્યારે બિલ મૂકે ને પછી પેલી ઊંચી થઈ જઈને જોતી હોય ને કેટલું આવ્યું બિલ, તો એ પત્ની હોય. પણ એ વખતે આમ આડું જો તો આમ ડિસ્ટ્રિક્ટ કરતી હોય તો સમજવું કે પત્ની નથી. આ સમજ અમદાવાદ વેઇટરોમાં પણ છે. પ્રશ્ન ઘણીવાર આવી ગયો છે ને છતાં ફરી ફરી એટલા બધા આવે છે કે મારે એનો એ જ પૂછવો પડે છે કે તમારે હાસ્ય લેખક અને હાસ્ય વક્તા બનવાનું તમે કેમ પસંદ કર્યું? વક્તા બનવાનું પસંદ નથી કર્યું મારા વાલા. લેખક તો હા એ કહું તમને, ઘણી વાર શું છે ડેસ્ટિની છે, આપણને ખબર નથી હોતી. આવું કંઈ પસંદ કર્યું જ નથી. યાર આ નામ વિરોધ મેં ક્યાં પાડ્યું હતું, મારી ફઈએ પાડ્યું હતું કે એને મને ખબર હતી કે આવું નામ પાડશે, સાર્થક કરવાનું છે. એ ઓકે થઈ ગયું. આમાં કશું માણસ છે ને વકીલ બની શકે, ડૉક્ટર બની શકે, હાસ્યલેખક બની શકે એવું હોતું જ નથી. એ કંઈક એમાં કંઈક ગરબડ થઈ જતી હોય છે દોસ્ત. આ પ્રમાણિક મત છે મારો. તમારા માટે એમ કહેવાય છે કે તમને પબ્લિસિટી સ્ટન્ટ કરવાની બહુ ટેવ છે. જેમ કે કોલેજમાં તમે જ્યારે ચૂંટણીમાં હા કહી દઉં, હું જ કહી દઉં. એવું હતું કે મેં આગળ કહું ઘણી બધી કોલેજોમાં ભણતો હતો અથવા જતો હતો. એમ ભણતો હતો એમ ના કહેવાય. તો એક કોલેજમાં ઇલેક્શનમાં ઊભો રહેલો. તો મેં એમ નક્કી કર્યું કે આપણે એવા કાર્ડ બહાર પાડવા પ્રચારના કે લોકો સ્તબ્ધ થઈ જાય અને મતના ઢગલા આપણે ના થઈ જાય. એટલે મેં શિવ પંડ્યા અમારા મિત્ર હતા, એની પાસે કાર્ડ તૈયાર કરાવ્યું. એમાં એક ગધેડો ગરદપ એ કોલેજના વેશમાં ઊભો છે એ પહેરીને, અને પછી એ કહે છે માફ કરજો હું વિનોદ ભટ્ટને મત નહીં આપું. આવું મેં કાર્ડ બહાર પાડ્યું હતું. પછી ખૂબી એ છે કે એકે મત મળે જ નહોતો મને. એટલે આ સ્ટન્ટ ગમે છે, યાર ગમે છે. એટલે આ તો પ્રસંગ થયો, પણ તમને આવા સ્ટન્ટ કરવાની ટેવ કેમ છે? બીજા કયા પણ બીજા 10-12 દાખલા તો આપો યાર. એક જ આ તો મેં જ આપ્યો તમને. પ્રમુખ થયો એ વર્તમાનની વાતો કરવા નથી માંગતા, પણ એક એવો પ્રશ્ન છે કે શંકરસિંહ વાઘેલા તમારા ક્લાયન્ટ તરીકે એસેસમેન્ટ કરાવવા આવે તો તમે શું સલાહ આપો? શંકરસિંહ વાઘેલા મારી સાથે કોલેજમાં ભણતા હતા. તો કે એથી રાજી નહીં થાય આ જાણીને. હું રાજી છું એવું માનશો નહીં, પણ અમે અને આ કોઈને કહેશો નહીં મિત્રો, કારણ કે મારે ડોનેશન લેવા જવાનું છે ગાંધીનગર એમની પાસે. પણ શંકરસિંહ છે ને એમણે એક સારો વકીલ રોક્યો છે, ગૌતમ કે ચોકસી નામનો. એ અડધા પૈસા એ લઈ લેશે અને અડધા સરકાર લઈ જશે. હું હોત તો કદાચ મફતમાં પતત. ભાઈ એનું નસીબ સારું નથી, મારી ભાઈ ના આવે. પણ તમે કહ્યું એમ એમણે સારો વકીલ શોધ્યો હશે. એટલે જ તો એ જ કહું છું ને. ક્યાંક એક ગંભીર પ્રશ્ન છે તમારા માટે કે ક્યાંક ક્યારેક અને આજના જમાનામાં સતત દેખાતા કૃત્રિમ, બનાવટી અને દંભી હાસ્ય વિશે તમારું શું માનવું છે? એટલે કેવું હાસ્ય અમને કહેશો? આમ કરીને હશે ખોટું એ હાસ્ય નથી હોતું, એ મોરું હોય છે. માણસે અમુક મોરા છે ને રહીને ફરતો, દરેક માણસ મોરા લઈને ફરતો હોય છે. એ જ્યાં કંઈક પત્ની આગળ જુદું મોરું હોય, સાસુ આગળ જુદું હોય, બોસ આગળ જુદું હોય, પોતાના પટાવાળા આગળ જુદું હોય, આ બધા મોરામાં માણસ જીવતો હોય છે. એટલે એ મોરા જરૂરી છે એવું માનો છો? જરૂરી નહીં, એને છૂટકો જ નથી હોતો એવું માનીને કરતો હોય છે, નહીં તો કરતો જ ના હોત ને. હાસ્યના પ્રકારો વિશે થોડી સમજ આપો. હાસ્યની પ્રકારો વિશે બહુ થોડું ગંભીર થઈ જશે ને.
પ્રજા માણ બેઠા છે. આપણે છતાં તમારો આગ્રહ તો પન એટલે શ્લેષ. એના વિશે એમ કહેવાય કે એક સ્ત્રીનો કેસ ચાલતો હતો કોર્ટમાં, ડાયવોર્સનો. એટલે વકીલે એને કહ્યું, બેન ચિંતા ના કરશો, પતિ જશે. બેને પૂછ્યું, ખરેખર પતિ જશે ને? અને આ લોકો પણ કહે છે. પછી બીજો દાખલો, નહેરુજીને છે ને કૃષ્ણ મેનન બહુ જ ગમતા, એટલે ઓબ્સેશન હતું. કોઈ કંઈ કહે ને મેનનને મળો ને, મેનન એમ જ કીધું ત્યાં એને મળો, મેનનને મળો. એટલે પછી એક જણે પૂછ્યું કે આ શું છે, આ કેમ મેનન કરે છે? એટલે પેલા કહું કે નહેરુને છે ને મેનનજાઇટિસ થઈ ગયો છે. પણ પછી એક પેલો બાકી રહી ગયું, પેરેડીની વાત કરી હતી ને વચ્ચે મેં આગળ, એક દાખલો આપવાનું મન થાય. પેલું તમે દાખલો જરૂર જાણો છો, પેલું ધનુષ કોણે તોડ્યું? પેલો ક્લાસમાં પછી પેલો કહે છે, સાહેબ આ તો માફીમાં ભણે છે, આ ક્યાંથી તોડે સાહેબ, આ તો એવું કરે એવું છે નહીં, આમ તેમ વાત વધતી પછી શિક્ષણ ખાતામાં ગઈ, ગુજરાતના. જૂની વાત છે આ તો, પ્રબોધ રાવળ શિક્ષણ ખાતામાં હતા, એટલી જૂની. પછી એમણે કહ્યું આ તો બહુ ગંભીર પ્રશ્ન છે, એટલે દિલ્હી મોકલ્યો. ઇન્દિરા ગાંધી એ વખતે આપણા PM હતા. તો ઇન્દિરાબેનને કહું કે આ ભાઈ આ કંઈ ધનુષ તૂટ્યું છે, કંઈક શું છે? તો એ વખતે એમના મનમાં એક જ વાત કે કશું તૂટે ફૂટે ને તો જનસંઘ કા કામ હૈ. તો એમણે તરત કીધું કે जनसंघ वालों का एक काम मुझे लगता है, धनुष उसने ही तोड़ा होगा. પછી આ લોકો વાજપેયી પાસે ગયા, અટલ બિહારી વાજપેયી પાસે, કે ભાઈ આ શું છે, આ ધનુષ તૂટું કરે છે, આ બધા. ઇન્દિરા ગાંધી બી આવું કહે છે કે અગર શિવ ધનુષ हमने तोड़ा होता तो मैं कंवारा रहता. આ પેરેડી. ભણવામાં અટકચાળું કરનાર વિનોદ ભટ્ટ, તમે તમારા જીવનમાં ક્યારેય અટકચાળું કર્યું છે ખરું? નહીં દોસ્ત, નથી કર્યું. એનો વસવસો જેવું ના માનશો, પણ નથી કર્યું. તમને જો પાગલખાનામાં પૂરી દેવામાં આવે તો? સરસ એક મૂકું કે મને હસી જ જોઈએ બાજુમાં, તો વાંધો નથી, તો ગમે ત્યાં જવા તૈયાર છે. જ્યોતિન્દ્ર દવે પછી ગુજરાતી સાહિત્યમાં તમારા સિવાય બીજો કોઈ હ્યુમરિસ્ટ સર્જાયો નથી, ઇન્વર્ટેડ કોમામાં કહું છું. એવું સર્જાયો નથી? સર્જાયો નથી, આ વાક્ય ઇન્વર્ટેડ કોમામાં છે પૂછનારના. આવા મારા પ્રમાણિક મત સાથે તમે કેટલે અંશે સંમત થાવ છો? જો ભાઈ, બકુલ ત્રિપાઠી બેઠા છે, મારા ગુરુ છે, એ સારું લખી દઉં, અનેક વાર કહી ચૂક્યો છું એમને. અને આજે હું એમ કહું ના હું સારો છું, તો મારી વાતમાં વિરોધ થાય એવું લાગે છે. એટલે હું એ ભાઈને માનવા દો, બકુલ ત્રિપાઠીને વાંચો એમ કહો પહેલા, પછી માનો તો હું સ્વીકારીશ. બરાબર? કારણ કે એમને શું છે, જ્યોતિર્નંદ દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતા બધાને વાંચો, પછી વિનોદ ભટ્ટ શ્રેષ્ઠ છે એમ કહો. બરાબર? તુલના તો જ થઈ શકે ને યાર. આપણે એવું માની લેવાની જરૂર નથી કે એમણે માત્ર તમને વાંચીને જ આ અભિપ્રાય આપ્યો છે. બધાને વાંચ્યા પછી કહે છે વાહ વાહ ક્યાં છે દોસ્ત, અહીંયા આવો આવે સ્ટેજ પર બોલાવો ને યાર, સન્માન કરવું છે મારે એનું. તમે જે ગાડી વાપરો છો એ તમારા સસરાએ આપેલી છે? હે? સસરાએ જે આપ્યું છે ને, બીજા કોઈને આવા અનુભવ ન થાય એવા આશીર્વાદ આપતા જજો. તમને આપવાના છે? બકુલભાઈ, સ્ટીવનસનની એક વાર્તામાં કે ડૉક્ટર જેકિલ બહુ ડાયો હતો અને શાણો નાગરિક હતો, અને મિસ્ટર હાઇડ એ બહુ જ તોફાની માણસ હતો. મને મારા એ બે સ્વરૂપ તો છે જ જાણે, એક બાજુ હું પ્રોફેસર પણ છું અને બીજી બાજુ ઠોઠ નિશાળીઓ પણ છું. મને અસીતે અહીંયા આવતા આવતા કાનમાં કહી દીધું કે ગંભીર રહેજો, એટલે મારે એની આજ્ઞા પાડવાની છે. વાતે ખરી છે, મારે 2-3 વસ્તુ કહેવાની. હું નડિયાદનો છું,
અને એ વાતનો મને બહુ જ આનંદ અને ગૌરવ છે. હું ખૂબ હર્ષ સાથે કહું છું કે નડિયાદ જેવા ગામમાં અમે તો છેલ્લા 50, 60, 70 લગભગ 67 વર્ષથી અમારો જન્મ અહીંયા થયેલો. નડિયાદની ચડતી પડતી આપણે જોયેલી છે. હિન્દુ ચાચાએ કેવું સરસ નડિયાદનું વર્ણન લખ્યું છે એ સમયના નડિયાદનું. રઘુનાથ બ્રહ્મભટ્ટનો એક જમાનો હતો એ મને અહીંયા યાદ છે. બધા કેટલી બધી જુદી જુદી ચડતી પડતી આવેલી. અત્યારે મને આનંદ એ છે કે વચલો કોક ગાળો એક આવી ગયો કે જ્યારે નડિયાદને સંસ્કાર ભૂમિના નકશા ઉપરથી કંઈક ઝાંખપ લાગી ગયેલી. પણ હમણાં જ મારે સાહેબ જોડે વાત થઈ, નગીનભાઈ જોડે, કે કંઈક 5-7 વર્ષમાં 10 વર્ષમાં એવું થયું છે કે મારી આ નગરી એ કંઈક જુદા સ્વરૂપે કંઈક જુદા ઉત્સાહથી થનગની રહી છે. આપણી સંસ્થા એજ્યુકેશન સોસાયટી 50 વર્ષ પૂરા કરે છે. આપણે ત્યાં ધર્મસિંહ ઇન્સ્ટિટ્યૂટ એ ગુજરાત યુનિવર્સિટીની એકમાત્ર ઓટોનોમસ એવી સંસ્થા છે. કોઈક વાર મુશ્કેલીમાં હું કહું કે ઓટોનોમસ સંસ્થા એ એક જ સંસ્થા ખરેખર ચલાવાય છે. બાકી બધી યુનિવર્સિટીની કોલેજો ઓટોમેટિક છે. કોઈને ખબર પડતી નથી કે કેમ ચાલે છે અને શા માટે ચાલે છે. 4-5 અમેરિકનો ઇન્ડિયા સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં આવેલા, પછી 3 મહિને પાછા ગયા ત્યારે કોકે પૂછ્યું કે તમે અહીંયા હિન્દુસ્તાનમાં શું જોયું ને શું શીખ્યા? ત્યારે કે હિન્દુસ્તાનમાં આવ્યા પછી અમારા મનમાં એક વસ્તુ થઈ ગઈ કે ઈશ્વર જેવું કંઈક છે, ભગવાન છે. એ કે એ તમને કેવી રીતે લાગ્યું? કંઈક ધર્મ પુરુષને મળ્યા, કંઈ મંદિરોમાં ગયા? એ કે ના, તો અમે અહીંયા જ રહેલા, પણ આ બધું જોયું પછી અમને લાગે છે કે ભગવાન જેવું કંઈક હોવું જોઈએ, નહીંતર આ દેશનું તંત્ર ચાલે કેવી રીતે? આ એવી રીતે કોક વાર આપણને લાગ્યા કરે છે આપણી યુનિવર્સિટી માટે કે આ યુનિવર્સિટી કેમ ચાલે છે. ત્યારે આખા ગુજરાતમાં એક સરસ સંસ્થા આપણે ત્યાં છે. આપણી હોસ્પિટલ્સ વખણાઈ રહી છે અને આપણી સંસ્કાર ભૂમિ કહીએ છીએ ત્યારે આ સંસ્કાર વ્યાખ્યાનમાળા પણ કેવી સરસ રીતે વર્ષો વર્ષ ચાલી રહી છે. મારે તો એ નિમિત્તે આવવાનું થયું. આજે તો વિશેષ અમદાવાદથી આવવાનું થયું, કારણ કે અમદાવાદી માટે જે જૂની જાણીતી જોક છે કે પિકનિકમાં જતા ભરૂચવાળો કહે કે હું ભૂસું લઈ આવ્યો, સુરતવાળો કહે કે હું પોંખ લઈ આવ્યો, ભાવનગરવાળો હું પેંડા લઈ આવ્યો. એટલે અમદાવાદવાળાને પૂછું કે તું શું લઈ આવ્યો? તો હું મારા નાના ભાઈને લઈ આવ્યો છું. એવી રીતે વિનોદ મને લઈ આવ્યો છે આજે. પણ નહીતરે મારે એકવાર અહીંયા આવવાનું થાય છે. મને ખૂબ આનંદ થાય છે કે આપણી સંસ્થા, આપણી આ સંસ્કાર ભૂમિમાં આ વ્યાખ્યાનમાળા આટલી સરસ રીતે ચાલે છે. એક વાત તમે બહુ જ સરસ સાબિત કરી. ટિકિટ લઈને આટલું સરસ હાઉસફુલ ઓડિયન્સ થાય અને આટલી શાંતિથી, આટલા વિવેકથી એક પછી એક કાર્યક્રમો સાંભળ્યા કરે, એ પણ આપણે ધીરે ધીરે બહાર વાત પ્રસરતી જાય છે. મુંબઈમાં પણ મિત્રોએ એકવાર કહ્યું એક પ્રવચનમાં કે ગુજરાતના લોકો સંસ્કાર પ્રવૃત્તિમાં માનતા નથી. આ કાગડા ઉડે છે મિટિંગોમાં, કવિઓ હોય વગેરે વગેરે વગેરે. ત્યારે પછી વક્તાએ આમ જરાક જોઈને મારી સામે એકદમ તરત ખ્યાલ આવી ગયો કે પણ ના, નડિયાદ એક એવું ગામ છે કે જ્યાં 5-5 વર્ષથી આટલી સરસ ઓડિયન્સ ચાલી રહ્યું છે. આ વાત હું નડિયાદનો છું માટે નથી કહેતો, કારણ કે તે પહેલાં તો નડિયાદ માટે ઘણી બધી મજાકો આપણે કરેલી જ છે. મચ્છર માટે નડિયાદ પ્રખ્યાત હતું, હજી છે કે મને હમણાં ખબર નથી, પણ વડોદરા સરસ કોમ્પિટિશન કરી રહ્યું છે. પણ નડિયાદમાં મને યાદ છે કે અમે આખી વેકેશન આમ કરવામાં જ ગાળતા હતા. એ વેકેશનના ગાળામાં શિક્ષક અમને તે સિવાય આમ કરતા હોય અને પછી વેકેશનમાં અમે અહીંયા પણ સરસ રીતે આ વાત ધીરે ધીરે અમારા સાહિત્ય વર્તુળમાં પ્રસરતી જાય છે. આનું કારણ શું? હું જરાક આત્મનિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરું છું. કોઈક વાર એવું બને છે કે બધું તૈયાર હોય છે પણ યોજક હસ્તત્ર દુર્લભ. ખરા વખતે ખરી વસ્તુને જાણીને કંઈક એને સાંકળવી, એને કોઈક ચોક્કસ સ્વરૂપમાં મૂકવી એ પળનો સવાલ હોય છે. ઈશ્વરે કરે છે કે કોક અહીંના સંચાલકો, અસિતની નામ વારંવાર દેવાયું છે, પણ એ તો આગળ છે, એની પાછળ તો કેટલાય બધા કામો કરતા હોય. અસિત હોશિયાર વધારે છે એટલે એ એકલો કરતો એવું બધાને લાગ્યા કરે છે. પણ આપણા કોષને આપણા બે નહીં પોષતા હાથ હજાર, એ જે રાજેન્દ્રએ કહ્યું છે તેમ તમે બધા કેટલા બધા જુદી જુદી રીતે કામો કરતા હશો, કેટલા બધા જુદી જુદી રીતે સહકાર આપતા હશો, ત્યારે આ સંસ્થા
થયેલી છે, આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અને કોકે કહેલું કે ભારત દેશમાં ખરેખર ખૂટે છે તો ઇન્ડિવિજ્યુઅલ્સ આપણા મહાન છે. આપણા ભાઈઓ જ્યારે અમેરિકા જાય છે ત્યારે જબરજસ્ત કામ કરી રહ્યા છે, બૌદ્ધિક રીતે પણ, માત્ર આર્થિક રીતે નહીં. પણ અહીંયા હોય છે ત્યારે માણસ નકામો થઈ જાય છે. પણ સંસ્થાઓ આપણને ઊભી કરતા આવડતું નથી. આપણે ફરીથી ગૌરવભેર કહી દઈશું કે અહીંયા એક સંસ્થા ઊભી થઈ રહી છે, એક કન્ટિન્યુટી ઊભી થઈ રહી છે. અને જ્યારે બીજા ગામો કદાચ એવું નથી કરી શકતા ત્યારે નડિયાદ એ કરી રહ્યું છે. આપણે માત્ર છાતી ફૂલાવીને ફરવા માટે હું નથી કહેતો, પણ કંઈક વધારે જવાબદારી વસ્તુ આપણે કરવાની રહેશે. એક તો ફંડ્સ માટે તમારી રોજે રોજની જે 10 રૂપિયા 5 રૂપિયાની ટિકિટો આવે છે, 20 રૂપિયાની વગેરે વગેરે. હું તો કોમ્પ્લિમેન્ટરીમાં આવું છું, મને ટિકિટના ભાવ ખબર નથી, પણ જે કંઈ આવે છે એ તો બરાબર જ છે. પણ એક વિશ્વાસ આવી ગયો હોય તો હવે તમે એને વધારે ચોક્કસ પાયા પર મૂકી શકો એવી કોઈ સ્થિતિમાં લાવી દેવી જોઈએ. એટલે મને ફંડની યોજના ધીરે ધીરે થશે જ. આપણી જોડે બધા ઘણા સમજદાર માણસો છે, ઘણા વ્યવહારુ માણસો છે, કંઈક ફંડની યોજના આપણે કરીશું. પણ આમ આ પ્રવૃત્તિ ઉપરાંત પણ ઘણું બધું કરી શકાય એવી કોઈક નાણાકીય વ્યવસ્થા થશે. અને મેં જોયું છે કે કદી સારું કામ થયા પછી નાણાંની ભીડ પડતી નથી. આખા ગુજરાત માટે ખરું છે, નડિયાદ માટે ખરું જ છે. એટલે અપીલ પણ કરવાની મારે જરૂર નહોતી, પણ મને બોલવાની તક આપી છે તો મારે એટલું કહેવાનું છે કે હવે આપણી પાસે હજી મોટું કામ આ જે છે તેને ટેન્ટેટિવમાંથી પરમેનન્ટ કરવાનું, પાકું કરવાનું, સરસ રીતે ગોઠવવાનું. એક વસ્તુ તમે સમજજો કે આટલા બધા વક્તાઓ આવે છે તે ખરેખર જો મોંઘા આવે તો પોસાય નહીં. ઘણા ગામોને કેટલાક વક્તાઓ એવા છે, નામ તો આપણે કહેવાની જરૂર છે જ. સુરેશ દલાલ ગઈકાલે આવ્યા. એ સુરેશ દલાલ તો બહુ આનંદથી કહે છે કે આટલા બધા માણસોને બોલાવે છે, એ અટકાવવું હોય તો એક જ રસ્તો છે કે મારે ભાવ વધારે કહેવો જેથી મને બોલાવતા અટકી જાય. એટલે એક સુરેશ દલાલ એક જમાનામાં 1000 લેતા હતા, આજે 5000 લે છે. આજે 10,000ની વાત સાંભળી, આપણે એમને બોલાવ્યા અને અહીંયા તમારું ઓડિયન્સ જોયું. પૂરું થયા પછી આપણે વ્યવસ્થાપક પૂછ્યું કે આપણે શું લેવાનું છે, તો એને કહ્યું કે આ ઓડિયન્સ જોઈને મારો જવાબવાનો ખર્ચ તો મારે માથે જ રાખું છું, પણ મારે કશો જ પુરસ્કાર જોઈતો નથી. મને આ શ્રોતાઓ મળ્યા એ કેટલાક હોય. સુરેશ જેવો કે જે રીતસર જ કહે છે કે આ લોકોને તો દંડ કરીએ તો જ સંસ્થાઓ સરખી રહેશે. જાત જાતની રોટરીઓ, જાત જાતની લાયનો, જાત જાતના મંડળો એટલા બધા થાય છે, ત્યારે આ માણસ આવું જો કહે છે તો સુરેશને તો ધન્યવાદ છે જ એની ઉદારતા માટે. પણ આપણે પણ થોડું થોડું ફૂલાઈ રહીએ કે એને એમ લાગ્યું કે આવો સરસ શ્રોતાઓ મળતા હોય તો 10,000 પણ ઘેર ગયા. આવા સરસ શ્રોતાઓ ક્યાં મળે છે? ત્યારે આ હજી ગઈકાલનો પરમ દિવસનો અનુભવ હું કહું છું. પણ વસ્તુઓ વધારે ને વધારે વિકટ થતી જ જાય છે, આપ સૌ જાણીએ છીએ. હજી તો કેટલું બધું કામ કરવાનું રહેશે. કદાચ બાળકો માટેનો એક ઉત્સવ અમદાવાદમાં યોજાઈ રહ્યો છે. હું સૂચવીશ કે ઉત્સવના ભાગરૂપ અમદાવાદ આવશે, આપણા કાર્યકર્તાઓ તો મેળવીશ. આપણે નડિયાદમાં પણ નાનકડો બાળકોનો ઉત્સવ નવેમ્બરમાં કરી શકીએ. એ શક્ય બનશે. શિક્ષણ જોડે, બાળ શિક્ષણ જોડે આપણે સંકળાયેલા છીએ, એ પણ કરી શકીશું. અત્યારે આપણે ત્યાંના જે સાહિત્યના છોકરાઓ છે, યંગ માણસો, મને ગઈ વખતે હું જ્યારે પ્રવચન માટે આવેલો, પહેલામાં આવેલો, પછી અસિતનું ઘણી વાર કહું છું, પણ અસિત કે ના તમે આવો, ગંભીર પ્રવચન કરજો, પણ તમારે હસવાનું નથી, એટલે મારાથી બોલાતું નથી વધારે, પણ મજા કરું છું. પણ આપણે ત્યાં તે દિવસે મને એટલા બધા સરસ યંગ માણસો બધા મળેલા, કોઈ કે કવિતા આપી, કોઈ આ આપી. આપણે કેમ કંઈ એવું ન કરી શકીએ કે આ બધા છોકરાઓ સરસ લખતા થાય? કંઈક અઠવાડિયાની 10 દિવસની 15 દિવસની શિબિર આપણે કેમ ન ગોઠવી શકીએ આપણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તરફથી વર્કશોપ જેવું? અને કુલીનભાઈ યાજ્ઞિક જેવા સરસ શિક્ષક આપણી પાસે છે. એ ભલે પોતે જાજુ લખતા નથી, પણ લખવું કેમ એ કદાચ બતાવી શકશે. હું તો છું જ. વિનોદ ભલે મશ્કરીમાં કહેતો હોય કે એ તો લખાય તો લખાઈ જાય, ન લખાય તો લખાઈ જાય, પણ એ ખૂબ સરસ માણસ છે. એની પાસે ખૂબ શક્તિ છે. આપણે પણ જોયું છે કે આજે 30 વર્ષથી એણે ગુજરાતને અસ્તુ રાખ્યું છે. એની સિદ્ધિઓ પોતાની તો ખરી જ, પણ એની પરગજુ પણ એણે જે ગુજરાતના હાસ્ય માટે કર્યું છે, ગુજરાત સાહિત્ય પરિષદ માટે તો ખરું. કોઈ પણ નાનો હાસ્ય લેખક હોય અને જો વિનોદ ભટ્ટ પાસે ગયો હોય તો વિનોદ ભટ્ટ એને પ્રસ્તાવના લખી આપે, પ્રેમથી પ્રસ્તાવના લખી આપે, પ્રકાશકને મેળવી આપે. એની ચોપડી થાય ત્યાં સુધી એ ચોપડીના રિવ્યુ ક્યાં આવ્યા એની પણ એ સલાહ આપી. અને કોઈ પણ હિસાબે હું નહીં એમ નહીં, ચાલ મારાથી પણ સવાયા બીજા 4 થાય એવું કરનારો માણસ આજે આપણી પાસે આવ્યો છે. તો એ પણ કદાચ આપણને એમાં સહકાર આપશે.
આ તો એક બીજી પ્રવૃત્તિ. આવી પ્રવૃત્તિઓની ખોટ નથી, આવા વિચારોની ખોટ નથી, પણ કોકના કાંઈક આવું કાંઈક કરવું જોઈએ એમ કરીને બેસી રહીએ એ આપણી વાત નથી. આપણે તે કરીશું અને એ કરવાનો સંકલ્પ આજે 50 વર્ષ થાય છે સંસ્થાને, 5 વર્ષ થાય છે આપણી પ્રવૃત્તિને, ત્યારે આપણે સંકલ્પબદ્ધ કરીએ. એટલી જ મારી વાત કહેવાની છે. એક વસ્તુ હું કહી જ દઉં કે જ્યારે એવું ફંડ કે કંઈક થશે ત્યારે આ માણસ એ નડિયાદી પહેલો રહેશે, અમદાવાદી નહીં હોય એટલી તમે ખાતરી રાખજો. એટલે તમને ચડાવીને બેટાઓ જો કુછ હોગા તો હોગા એવી વાત નથી, હું છું જ તમારી જોડે. હજી એક બીજી વાત બહુ જ જીવ બળે છે. આજે વર્લ્ડમાં આપણું નામ છે, અમદાવાદનું નામ છે. ગાંધીજીએ ત્યાં કામ કરેલું એટલા માટે, અને સાહિત્યની દુનિયામાં ગોળરામ અહીંયા જીવ્યા હતા, સરસ્વતીચંદ્ર અહીંયા લખાયેલો એટલા માટે. ત્યાર પછી ઘણા બધાએ ઘણું બધું કામ કર્યું છે. કોઈની શક્તિને આપણે ઓછી નહીં કરીએ. વડોદરામાં રમણ વસલાલ આપણે આપ્યા છે, ભરૂચે આપણે કનૈયાલાલ મુનશી આપ્યા છે, સુરતે આપણે જ્યોતિન્દ્ર દવે આપ્યા છે, મંજૂર. પણ એક જમાનામાં તમે વિચાર કરો કેટલા અંધારામાં હતા આપણે 1885માં. આપણા બાળકોને ખ્યાલ નહીં, તમારા વડીલોને પૂછજો. અરે નર્મદે જે લખ્યું છે તે આપણી બહેનો જ્ઞાતિ ભોજન માટે જાય ત્યારે નાતના એવા દબાણો, અમુકના ઊંચી અમુક નીતિ, કે એણે માત્ર સાલ્લો પહેરીને જવું પડે, ઉપલા ભાગનું વસ્ત્ર નહીં પહેરવાનું. અરેરાટી થાય એવું આ ગુજરાત હતું 19મી સદીના પાછલા ભાગમાં. નરબંધી વિશેને વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલા અંધ, કેટલા પછાત હતા. એવા જમાનામાં એક 28 વર્ષના છોકરાએ વડોદરામાં લખ્યું ત્યારે 28-30 વર્ષ, એટલે હજી તો કંઈક ખબર પડતી નથી આપણે ક્યાં છે ત્યાં. ત્યારે એને શરદચંદ્રનો ભાગ પહેલો લખ્યો, બીજો લખ્યો, અને ધાર્યો હોત તો કશુંક અત્યંત મનોરંજક કરત, પણ એની જવાબદારીનું ભાન હતું. એને 100 વર્ષની અંતે કંઈક એવી વસ્તુ મૂકી કે જમાનાઓ સુધી લોકો ગુણસુંદરી થવાની વાત કરતા હતા. મને યાદ છે મારી મા, મારી માસીઓ એ વાત કરે કે ગુણસુંદરીનો આદર્શ ઘરમાં કશાય. આપણે તો અત્યારે લગ્નની ઘણી બધી મશ્કરી ગઈ છે, મહિલા વર્ષ કરી છે, ત્યારે નડિયાદની મહિલાઓ, અને આ હાસ્યની રીતે નથી કહેતો, ગંભીર રીતે કહું છું, નાગર મહિલાઓ, પટેલ જ્ઞાતિની મહિલાઓ, બીજી બધી બહેનો, એ મહિલાઓ એક આદર્શ બની રહેતી હતી. એમના જીવનનો વિચાર કરો, તમારા અંગત, તમારા સંબંધીઓમાં વિચાર કરો. સ્કેન્ડલ્સ કહીએ તે નડિયાદમાં ઓછા, સંસ્કારિતા કંઈક વધારે. એ સંસ્કારિતા ચોપડીઓ વાંચવામાંથી જતી રહેતી, પણ એ સંસ્કારિતા બાળકોના ઉછેરમાં રહેલી, કુટુંબના વર્તનમાં રહેલી. એની પાછળ ગોળરામની ગુણસુંદરીનો હાથ છે. એની પાછળ આજે લગ્નો તૂટી રહ્યા છે. હું તો અમેરિકા હમણાં 5-6 મહિના ફરીને આવ્યો છે. બધી લગ્નો તૂટી રહ્યા છે, આખી કુટુંબ સંસ્થા તૂટી રહી છે. ત્યારે એ કુટુંબ સંસ્થાને ગોળરામે 1885થી જે લખેલા સરસ્વતીચંદ્રના ભાગ, એને કારણે કુટુંબ એટલે શું, અને કુટુંબ સંસ્થા અને રાષ્ટ્ર. તમે એમ કહેશો તે વખતે એમણે રાષ્ટ્રની બધી મોટી વાતો નહીં કરી, એ સભાનતા નહોતી. હિન્દુસ્તાન જેવું લાગતું નહોતું. તે તો અહીંથી દિલ્હી જતા ત્યારે પિંડારાઓ આપણે ખાઈ જતા હતા, એવી ખરાબ સ્થિતિ હતી. ત્યારે એણે કહ્યું જે કંઈ બચે એ બચાવી. અને આજે અમેરિકા કુટુંબને કેમ બચાવવું, કુટુંબને કેમ બચાવવું, લગ્નને કેમ સ્થિર કરવું, એને માટેને વલખા મારે છે. આ માણસ એક પોતાના પુસ્તક દ્વારા, હું તો ત્યાં વાત કરતો હતો કે ત્યાં ગુલામીને નાબૂદ કરવા માટે અંકલ ટોમ્સ કેબિન નામની નવલકથા લખાઈ અને હજારોમાં વેચાઈ ગઈ. પછી તો ગુલામી નાબૂદ થઈ. તમે એ પુસ્તકનો ફાળો અણમૂળ ગણી ગયો છે. આપણે ત્યાં વર્ષો સુધી, અને પછી ગાંધીજીએ કામ ઉપાડી લીધું એ સંસ્કારિતાનું. પણ શરદબાબુનું કામ ત્યાં આગળ, અહીંયા ગોળરામનું કામ, એ કામની આપણે વિચાર કરીએ ત્યારે મારી વાત કહેવાની હતી કે એનું જે સ્મારક છે કઈ દશામાં છે અત્યારે આપણે બહુ ખબર પણ નથી. આપણી કરુણ સ્થિતિ છે. એટલા સરસ વડોદરાનું મ્યુઝિયમ જઈને આવ્યો આજે, મને વચ્ચે 2-3 કલાક હતા યુનિવર્સિટી કામમાં. સયાજીરાવના જમાનાના કેવા ચિત્રો છે, કોન્સ્ટેબલના ચિત્રો ને સાર્જનના ચિત્રો ને વર્લ્ડના ચિત્રો ત્યાં આગળ ઓરિજિનલમાં પડેલા છે. આપણે બહુ જતા નથી, ક્યાં કોઈને ખબર પણ નથી. આપણે ગાળો એવો આવે છે, ધૂમકેતુ એકવાર લખેલું પડે છે ત્યારે સગળું પડે છે. પણ એક રેનેસા હવે આવી રહ્યું છે, અને એ રેનેસામાં વચલા 20-25 વર્ષોનું અંધાધૂંધી આપણે ભૂલી જઈએ. આઝાદીના પહેલા 25-30-40 વર્ષની ગોવર્ધનરામનું સ્મારક એ આપણે ગૌરવવંતું કરીએ. આપણે બધા ત્યાં જઈએ. મંદિરે શું કામ જઈએ છીએ? એ ભગવાન તો કંઈ આપણું તરત કરી દેવાના નથી, પણ એક ભાવના છે. ત્યાં જઈએ ત્યારે આપણે એમ થાય શાંતિ છે.
જ્યારે એ સ્મૃતિ મંદિરમાં આપણે જઈએ ત્યારે આપણે એમ લાગવું જોઈએ કે કંઈક આપણે પણ કંઈક હતા. જે ખૂટે છે આપણા છોકરાઓને, હું પરદેશમાં વાત કરું છું, તે હીરોઝ ખૂટે છે. એમની ચોપડી વાંચીને મારે તો આવા થવું છે એવું કોણ કે? મારે તો પ્રેસિડેન્ટ થવું છે એવું બોલી શકે? આજે શું બોલે? મારે અમિતાભ બચ્ચન થવું છે, કારણ કે બીજાના નામ આપણે વાતો કઈ નથી. મારે નર્મદ થવું છે, મારે ગોવર્ધરામ થવું છે, એવી વાતો આપણે મૂકી નથી. અંગ્રેજોએ જે રીતે આપણી ટેક્સ્ટ બુકમાં આપણા હીરોઝને દબાવી દીધેલા એ આપણને ખબર પડી નહીં. આ 40 વર્ષમાં પણ આપણે હીરોઝ બનાવતા નથી. આપણે નવા હીરો, આપણા જે જૂના હીરો છે તે આપણે પ્રજા આગળ મૂકતા નથી. મારે બહુ લાંબુ ભાષણ કરવું નથી. અમે પ્રોફેસર લોકો છીએ. અમારે ત્યાં એકવાર બોલવા માંડ્યા પછી 44 મિનિટ સુધી અટકવું બહુ જ અઘરું પડે છે. હું તો રિટાયર્ડ પ્રોફેસર છું, એટલે ધીરે ધીરે 43 મિનિટ, 42 મિનિટ, 41 મિનિટ એવું થતું જાય છે. પણ આજે લગભગ 32-33 મારું ચાલે છે ટેમ્પરેચર. હું ધારું છું મારું 28-29 મિનિટ થઈ ગઈ છે. હું અપીલ કરું છું એટલા માટે કે વિનોદભાઈનો એક આપણે આભાર માનીએ. એને પોતાની રીતે આપણને બહુ સરસ, વિનોદભાઈને વારંવાર પહેલાં તો કહેલું જ ભાઈ હસીતે કે આ ભાઈઓ સમજતા નથી એમ નહીં, પણ સૂક્ષ્મ હાસ્યના શોખીન છે. એ મંદ હાસ્ય કરે, હો કરીને કરે નહીં. અને કોઈક વાર બહુ જ હો કરવામાં આવે છે. હું તો પ્રોફેસર છું, હું જાણું છું કે કંઈક નાનકડી જોક મારી અને પાછળ હો કરે ત્યારે એનો અર્થ એ થયો કે તમારી મસ્કરી કરે છે, હસતા નથી. અમે એવું કોઈ હસ્યા નહીં. એટલા માટે આ તમને જરાક એવું લાગ્યું. જો જરાકે તમને સંકોચ લાગ્યો હોય તો, માઠું લાગ્યું હોય તો માફ કરજો. ખરેખર તમારો આભાર માનીએ છીએ. તમે માત્ર હાસ્યના રમૂજો તો કહી છે જ, પણ એ રમૂજની પાછળ, દરેકની પાછળ કંઈક નાનકડી વાત, કંઈક જ્ઞાનની વાત, કંઈ સમજવાની વાત, કંઈ ગુણની વાત કરી છે. અને અમે તો ગાંધીજીને એકવાર કોકે કાગળના બધી ઠોકડી આપી, કોકે ગાળો બધી ટીકા આપેલી. ત્યારે ગાંધીજી કહ્યું એમાંથી ટાંકણી લઈ લીધી. પછી પેલા આપનારે કહ્યું કે વાંચો બધું તમારે વાંચો બહુ છે, કે ગાંધીજી જે સાર છે ને તે મેં લીધો તો છે. એવી રીતે તમારી જે વાતોનો સાર છે, જીવનમાં હાસ્ય વધવું જોઈએ, હાસ્યની સમજ વધવી જોઈએ, તે અમે ઉપાડ્યું છે. અમારા સંસ્કારમાં એ વધુને વધુ આવશે. તમારો પણ આભાર માનીએ છીએ. અને આપણી સંસ્થા વધારે વધારે જાગૃત રહેશે. આપણું નડિયાદ ગામ વધુને વધુ નર્મદે જે કહેલું તે આ રંગ થકી પણ અધિક રંગ કંઈ થશે સત્વરે ભાત. જય જય ગરવી ગુજરાત, જય જય નડિયાદ ગામ. આપ સૌનો ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બકુલભાઈ, ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. અત્રે ઉપસ્થિત સર્વે શ્રોતાજનોનો પણ ખૂબ આભાર. આવતીકાલે સમયસર પધારવા વિનંતી. કાર્યક્રમ પૂરો થયેલો જાહેર